वल्लभाधीश की जय। चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः श्रियाणां तन्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशाय नमः। लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योषो पञ्चधारदये नमः। श्री गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गुसाई जी परम दयाल की जय। રવિવારે શ્રી ગોપીનાથ પ્રભુચરણનો પ્રાગટ્ય ઉત્સવ છે, એટલે આપણે ઠાકોરજી સાથે તો શ્રી ગોપીનાથજીનો ઉત્સવ મનાવશું જ, પરંતુ વાણી દ્વારા પણ શ્રી ગોપીનાથજીનો ઉત્સવ મનાવવો જોઈએ. અને શ્રી ગોપીનાથજીના જીવનચરિત્ર વિશે પણ આપણે થોડુંક આમાં આપ્યું છે. પ્રભુચરણ શ્રી ગોપીનાથ એ પુસ્તકની અંદર એમાંથી આપણે અવગાહન કરશું. અને ત્યાર પછી શ્રી ગોપીનાથજીનો ગ્રંથ છે સાધન દીપિકા અને સેવા શ્લોકા, બે આપણી પાસે છે. તો એમાંથી જે આપણને અનુકૂળ આવશે એનું આપણે અવગાહન કરશું. કોઈ પણ આચાર્યનું મહાત્મ્ય આપણે જાણીએ તો આપણા હૃદયમાં પણ એક ઉત્સવ થાય. ઉત્સવનો મતલબ થાય આનંદનો પ્રસવ. ઉત એટલે આનંદ અને સવ એટલે એનો પ્રસવ. ઉત્સવ એટલે આનંદનો પ્રસવ. જ્યારે આપણે આપણા મહાપ્રભુજીનું મહાત્મ્ય સમજીએ, હમણાં જ આપણું સર્વોત્તમ સ્તોત્ર ચાલે છે, તો આપણને કેવું મહાપ્રભુજી પ્રત્યે આપણા હૃદયની અંદર એક એના પ્રત્યે સુદૃઢ પ્રેમ, આદર, શ્રી આપણા આચાર્ય પ્રત્યે ભક્તિભાવ, આપણા આચાર્ય પ્રત્યે નિષ્ઠા, આપણા આચાર્યની વાણીમાં નિષ્ઠા, એનું મહાત્મ્ય જાણવાથી જ આવે. તો આપણે પણ શ્રી ગોપીનાથજીનું આ ગ્રંથ સાધન દીપિકા જ કરશું. આમ તો એની પહેલાં આમાં મંગલાચરણ આપ્યા છે અને શ્રી ગોપીનાથજીનું થોડુંક જીવનચરિત્ર છે. એમાં આજે જે સંપ્રદાયની અંદર જે માન્યતાઓ છે ગોપીનાથજી વિશે, એ સદંતર ખોટી માન્યતાઓ છે કે શ્રી ગોપીનાથજી મર્યાદા માર્ગી હતા. શ્રી મહાપ્રભુજીના બે નેત્રો છે, એક ગોપીનાથજી છે અને એક ગુસાઈજી છે. એમાં એટલે આવી ખોટી માન્યતાઓ સંપ્રદાયની અંદર ઘૂસી ગઈ છે. અને વાર્તા પ્રસંગોની અંદર પણ તમે જોજો કે ગોપીનાથજી મર્યાદા માર્ગી છે. હવે તમે સાધન દીપિકા વાંચશો તો તમને ખબર પડશે કે જે મર્યાદાની વાતો શ્રી ગોપીનાથજીએ કરી છે, મર્યાદા એટલે શાસ્ત્ર, તો એ જે શાસ્ત્ર મર્યાદાની વાત શ્રી ગોપીનાથજીએ કરી છે એના કરતાં વધારે શ્રી મહાપ્રભુજીએ કરી છે. તો મહાપ્રભુજી પુષ્ટિ માર્ગ છે ને ગોપીનાથજી મર્યાદા માર્ગી છે. કારણ કે શાસ્ત્રની મર્યાદાનો હેંગઓવર ગોપીનાથજીને હતો, કારણ કે એ જીવન એ રીતે જીવતા હતા. અને આપણા અષ્ટસખાઓએ પણ કીર્તનમાં કીધું શ્રી મહાપ્રભુજી વિશે
કે સકલ મર્યાદ મંડન પ્રભુ અવતરે, ખલન દંડન કરણ. તો સકલ મર્યાદાનું મંડન કરવા માટે વેદ છે એ મરી જતો હતો. મહાપ્રભુજી વેદની જીજીવિષા છે કે વેદને જીવાડ્યો હોય તો આપણા મહાપ્રભુજી છે. એટલે વેદ પારગહ એવું નામ પણ આપણા આચાર્યજીનું છે. અને તમે સાધન દીપિકા જોશો તો આપણને ખબર પડશે કે કેટલા શ્લોકો ગોપીનાથજીએ મહાપ્રભુજીના જ એમાં મૂકી દીધા છે. શ્રી મહાપ્રભુજીના, ભાગવતના, શાસ્ત્રના એવા કેટલા શ્લોકો એમાં શ્રી આચાર્યજીના ગોપીનાથ પ્રભુચરણોએ એમાં આપેલા જ છે. એટલે વાર્તા પ્રસંગોની અંદર શું છે કે વાર્તા પ્રસંગ લખવાવાળા પોતે એમ કહે છે કે ભાઈ અમને હરિરાયજીના ભાવપ્રકાશ અને શ્રી ગોકુલનાથજીનું હસ્તાક્ષરમાં વાર્તા પ્રસંગ મળતા નથી. જે કાંઈ મળે છે સાહિત્ય એમાં ઘણા બધા સુધારા વધારા કરવા બહુ જરૂરી છે. એટલે બધું ખીચડી થઈ ગઈ છે. એટલે અમને જે અત્યારે પ્રાપ્ત થયું અમે એ લખી નાખ્યું છે અને હજી આમાં ઘણું બધું સુધારવું જોઈએ, પણ એ લખી નાખ્યું એ છેલ્લું જ રહ્યું. પછી એમાં કંઈ સુધારા વધારા થયા નહીં. અને એમાં એ વાર્તા પ્રસંગોમાં ગોપીનાથજી વિશે આવું લખવામાં આવ્યું છે કે ગોપીનાથજી મર્યાદા માર્ગી છે. પણ કોઈ ગોપીનાથજી જેને મહાપ્રભુજી પાસેથી બ્રહ્મસંબંધ લીધ, આજના મહારાજો પાસેથી જે બ્રહ્મસંબંધ લઈને પોતે પુષ્ટિ માર્ગી કહેવાતા હોય, તો ગોપીનાથજીએ મહાપ્રભુજીએ ગોપીનાથજીને બ્રહ્મસંબંધ આપ્યું, મહાપ્રભુજીએ પોતાના ગ્રંથો ગોપીનાથજીને ભણાવ્યા, તો એ મર્યાદા માર્ગી કેવી રીતના હોઈ શકે? અને જેને ઠાકોરજીનો સાનુભાવ છે, અત્યારના આપણા નથી મહારાજોને કોઈને કે આપણને વૈષ્ણવને સાનુભાવ, તોય આપણે એમ કહીએ કે ગોપીનાથજી મર્યાદા માર્ગી, અમે પુષ્ટિ માર્ગી. અને ગોપીનાથજીને મહાપ્રભુજીએ બ્રહ્મસંબંધ આપ્યું અને આપણા બધા સંપ્રદાયના ગ્રંથોનું અધ્યયન કરાવ્યું અને ઠાકોરજીનો સાનુભાવ ગોપીનાથજીને હતો. આમાં આપણે વાર્તા એની લેશું, એમાં આવશે કે ઠાકોરજીનો સાનુભાવ ગોપીનાથજીને થતો હતો. જેમ ગુસાઈજીને થતો હતો એમ શ્રી ગોપીનાથજીને પણ થતો હતો. એટલે ગોપીનાથજી કોઈ મર્યાદા માર્ગી નથી. ગોપીનાથજી સાક્ષાત પુષ્ટિ માર્ગી છે. અને શ્રી ગોપીનાથજીએ જે ગ્રંથો પ્રગટ કર્યો છે, સાધન દીપિકા, એ ગ્રંથ એવો છે કે શ્રી મહાપ્રભુજીએ એવો ગ્રંથ નથી લખ્યો, શ્રી ગુસાઈજીએ એવો ગ્રંથ નથી લખ્યો કે જેમાં પુષ્ટિ માર્ગી જીવે સવારે જાગે ત્યાંથી સાંજે સૂવે ત્યાં સુધી શું કરવું અને જન્મે અને મરે ત્યાં સુધી શું કરવું, એ બધી જ વાત જો કરી હોય તો ગોપીનાથજીએ સાધન દીપિકામાં કરી. શ્રી મહાપ્રભુજીના ગ્રંથોમાં છૂટી છવાઈ બધી વાત મળે છે, પણ એને સંકલન કરીને સમજાવવું એ તો શ્રી ગોપીનાથજીએ જ કર્યું છે. કારણ કે સાધન દીપિકા એટલો મોટો ગ્રંથ છે, એની અંદર એને બધી જ વાત એમાં સમજાવી દીધી છે કે સવારે જાગેથી સાંજે સૂવે ત્યાં સુધી પુષ્ટિજીવે કેવી રીતના જીવવું અને જન્મેથી મરે ત્યાં સુધી કેમ જીવવું. તો એ બધી વાત ગોપીનાથજીએ સાધન દીપિકામાં હરેક પુષ્ટિજીવને માટે બતાવી છે. અને સાધન દીપિકા ગ્રંથ આખો પુષ્ટિ ભક્તિ માર્ગ માટે લખ્યો છે, કોઈ મર્યાદા માર્ગ માટે લખ્યો નથી. જો ગોપીનાથજી મર્યાદા માર્ગી હોય તો મર્યાદા માર્ગવાળા માટે લખવો જોઈએ ને. એટલે એવું કોઈ નથી. એ બધી વાતો અંબક છે જે વાર્તા પ્રસંગોની અંદર પાછળથી ચડાવી દેવામાં આવ્યું છે. હા, તો જે કાંઈ બી વાત કરી છે આચાર્યજીએ, શ્રી પ્રભુચરણ ગોપીનાથજી એમ જ કહે છે કે અમને મહાપ્રભુજીના જે ગ્રંથો છે એ અમારા માટે પરમ પ્રમાણ છે અને બીજા બધા ગ્રંથો છે ભાગવત ગીતા એ બધા અમારા માટે અંગરૂપ પ્રમાણ છે. તો આટલો નિષ્ઠાવાળા આચાર્યને તમે મર્યાદા માર્ગી બનાવી દો, એ તો કેટલી મૂર્ખાઈ કહેવાય આપણી. તમે સાધન દીપિકાની અંદર એમાં તમારી પાસે પુસ્તક છે, એમાં જુઓ તમે બીજા શ્લોકમાં ગોપીનાથજી એનો ખુલાસો કર્યો છે. પ્રથમ શ્લોકની અંદર મંગલાચરણ કર્યું અને પછી બીજા શ્લોકની અંદર ત્રીજામાં જુઓ, ભક્તિ માર્ગ વિતાનાય યો અવતીર્ણો હુતાશન સ એવ ન પરમ માન શેષમસ્ય પ્રમાણતરમ. એટલે ભક્તિ માર્ગનો પ્રચાર કરવા માટે વૈશ્વાનર સ્વરૂપ શ્રી વલ્લભાચાર્ય ચરણોએ ભૂતલ ઉપર અવતાર ધારણ કર્યો છે. એટલે શ્રી ગોપીનાથજી કહે છે કે ભક્તિ માર્ગ વિતાનાય, એટલે ભક્તિ માર્ગનો પ્રચાર વિસ્તાર કરવા માટે કે દેવી જીવોને ભગવાનની પ્રાપ્તિ કેમ થાય ભક્તિ દ્વારા.
કારણ કે ભગવાને ગીતા અને ભાગવતજીમાં કીધું કે મને પ્રાપ્તિ કરવાનું સાધન છે એકમાત્ર ભક્તિ. કારણ કે ભક્ત્યા તનન્ય શક્ય અહમેવ વિદો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. હું ભક્તિથી જ ગ્રાહ્ય છું, હું ભક્તિથી જ પ્રાપ્ત થઈ શકું એમ છું. એમ ભગવાનના વચનો છે એને બેઝ બનાવીને ભાગવત અને ગીતાજી, એને બેઝ બનાવીને શ્રી મહાપ્રભુજીએ આ પુષ્ટિ સંપ્રદાય પ્રગટ કર્યો છે. એટલે શ્રી ગોપીનાથજી એમ કહે છે ભક્તિ માર્ગ વિતાનાય. આ ભક્તિ માર્ગનો વિસ્તાર કરવા માટે, પ્રચાર કરવા માટે યો અવતીર્ણે હુતાસન, આ હુતાસન અગ્નિરૂપ શ્રી મહાપ્રભુજી જે છે એ અવતીર્ણ થયા છે. અને સ એવ નહ પરમ માન, નહ એટલે અમારા અને પરમ એટલે સર્વોત્કૃષ્ટ. તો એમના જે વચનો છે એ અમારા માટે પરમ પ્રમાણરૂપ છે. સમજો, મહાપ્રભુજીના ગ્રંથો ગોપીનાથજી એમ કહે છે કે મારા માટે સર્વોત્કૃષ્ટ પરમ પ્રમાણ છે. પરમ પ્રમાણ છે એટલે સર્વોત્કૃષ્ટ પ્રમાણ છે. અને શેષમસ્ય પ્રમાણતરમ, અને બીજા જે પ્રમાણો છે, સમજો ભાગવત હોય કે ગીતાજી હોય કે વેદ હોય, જે બી બીજા શાસ્ત્રો છે, બીજા પ્રમાણો એના અંગભૂત છે. જે મહાપ્રભુજીએ ગ્રંથ પ્રગટ કર્યા છે એના અંગભૂત છે. અને એની સરખામણીમાં એ ગૌણ પ્રમાણ છે. કારણ કે શ્રી મહાપ્રભુજી વાક્પતિ છે. અહીંયા હુતાસન શબ્દ વાપર્યો ને, હુતાસન એટલે વાણી, ભગવાનની વાણી જ સાક્ષાત પ્રગટ થઈ છે. કારણ કે મુખ જ પ્રગટ થયું છે. વાન્ય યદા તદા શ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે, પ્રભુનું મુખ જ અહીંયા પ્રગટ થયું છે. તો અગ્નિ વૈશ્વાનર શબ્દથી અહીંયા કહી રહ્યા છે. અને એનું કારણ સમજો, કારણ કે જે નિષ્કર્ષ આપણા મહાપ્રભુજીએ કાઢ્યો વેદમાંથી, ભાગવતમાંથી, ગીતાજીમાંથી, એ જે મેસેજ સમજાવ્યો આપણને, એ ગોપીનાથજી એમ કહે છે કે ભાઈ એ અમારા માટે પરમ પ્રમાણ છે. કારણ કે આચાર્યજી વાક્પતિ હતા. નયન્યો વાગધીશાચ શ્રુતિગણ વચસામ ભાવમ આજ્ઞાતુમ ઇષ્ટે યસ્માત સાધ્વી સ્વભાવમ પ્રકટયતી વધુર અગ્રતઃ પત્તિ રહ્યો. એટલે મહાપ્રભુજી જે છે એ વેદનો સાચો રહસ્ય જાણવાવાળા છે. કારણ કે જે વેદની વાણી છે એ સતી છે અને એ પોતાનું રહસ્ય છે એ પોતાના પતિની આગળ જ પ્રગટ કરે છે, બધા આગળ પ્રગટ કરતી નથી. એમ એટલા માટે ગોપીનાથજી કહે છે કે ભાઈ શ્રી મહાપ્રભુજીએ જે નિષ્કર્ષ કાઢ્યો, આ 16 ગ્રંથ છે, તત્વાર્દીપ નિબંધ છે, અણુભાષ્ય છે, એ બધો નિષ્કર્ષ જે મહાપ્રભુજીએ કાઢ્યો એવો અમારી સામર્થ્ય નથી કે અમે કાઢી શકીએ. સામર્થ્ય હોય તો પણ ગોપીનાથજી જુઓ કે જે મહાપ્રભુજીએ કીધું છે એ અમારા માટે પરમ પ્રમાણ છે, સર્વોત્કૃષ્ટ પ્રમાણ છે. અને બીજા બધા ગ્રંથો છે એ અમારા માટે અંગરૂપ પ્રમાણ છે. તો આટલો નિષ્ઠાવાળો આચાર્ય આપણો પ્રભુચરણ ગોપીનાથજી, એને આપણે મર્યાદા માર્ગી કહીએ. તો એ તો ખરેખર ઉપલો માળ ખાલી હોય એ જ કહે. બાકી જો સાધન દીપિકા એક ખાલી કોઈ વાંચી લે ને, એક આ શ્લોક વાંચી લે ને ત્રીજો, તો એને એ વાત સમજમાં આવી જાય કે શ્રી મહાપ્રભુજીમાં શ્રી ગોપીનાથજીને કેટલી નિષ્ઠા છે. જેટલી આધુનિક કોઈ મહારાજોને કે કોઈ વૈષ્ણવોને જોવા નથી મળતી એટલી નિષ્ઠા આપણા ગોપીનાથજીને મહાપ્રભુજીમાં છે. તો એ મર્યાદા માર્ગી કેવી રીતના હોઈ શકે. અને વાર્તા પ્રસંગો જે છે એ આપણે ત્યાં એ સિદ્ધાંતના એંગલથી 16 ગ્રંથ પ્રમાણ છે. વાર્તા પ્રસંગો પણ આપણે ત્યાં અંગરૂપ છે. કે જે સિદ્ધાંતને સમજ હોય એ વાર્તાથી સમજવાનો છે. વાર્તાથી કોઈ સિદ્ધાંત સ્થાપિત કરવાનો નથી. વાર્તાથી સિદ્ધાંત સ્થાપિત થાય તો સત્યાનાશ થઈ જાય. એટલે શ્રી મહાપ્રભુજીનું એક વાક્ય છે, લીલામ કરોતી શાસ્ત્રાર્થંચ સ્થાપયંતી. જે લીલાઓનું વર્ણન છે ભાગવતજીની અંદર, એમાંથી કોઈ શાસ્ત્રાર્થ નીકળી રહ્યો છે, નિષ્કર્ષ, એ મહાપ્રભુજી આપણને 16 ગ્રંથ રૂપે સમજાવ્યું. એટલે ભાગવત જે છે એ એક લીલાત્મક ગ્રંથ છે, એટલે લીલાનું વર્ણન કરતો ગ્રંથ છે. પણ એમાંથી આપણને આપણા આચાર્યજીએ સિદ્ધાંત સમજાવ્યો કે ભાઈ આવી રીતના તમે જીવશો તો તમે જેમ બ્રજભક્તોએ ઠાકોરજીની સેવા કરી, નિર્ગુણ ભક્તિ કરી, પ્રભુની સેવા કરી અને ભગવાનને પ્રાપ્ત થઈ ગયા, ભગવાન એની પાસે એટલા વશ થઈ ગયા કે પોતે ભોગ્ય પણ બની ગયા, તો એવી ભક્તિ જો તમે કરશો આ રીતે તો તમને પણ ભગવાન આ રીતે વશ થઈ જશે, તમારી ઉપર આ રીતે પ્રસન્ન થઈ જશે. લીલાનું અનુકરણ કરશો તો મરશો. પણ એમાંથી જે મહાપ્રભુજી આપણને નિષ્કર્ષ સમજાવ્યો એ તમે સમજશો ને તો તમે ઠાકોરજીની સારી રીતે સેવા કરી અને ઠાકોરજીને
પ્રસન્ન પણ કરી શકશો, ઠાકોરજી પ્રસન્ન પણ થઈ જશે. એ રીતે જો સેવા કરશો તો એમ. પણ લીલાત્મક ગ્રંથમાંથી કોઈ દિવસ સિદ્ધાંત સ્થાપિત ન કરાય. એટલે મહાપ્રભુજી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ, આવતી વખતે આપણું નામ આવશે. ભાગવતના ગૂઢ અર્થ જે હતા એ આચાર્યજી આપણને સમજાવ્યા. એમ જે 84 વૈષ્ણવના વાર્તા પ્રસંગો, 252 વૈષ્ણવના વાર્તા પ્રસંગોમાં જે નિષ્કર્ષ છે એ હરિરાયજીએ સમજાવ્યો, ભાવ પ્રકાશ. તો ભાવ પ્રકાશનો મતલબ શું કે ભાઈ આ વાર્તામાંથી આ જ સમજવાનો સિદ્ધાંત. બીજી બધી એમાં તો ઘણું બધું આપ્યું હોય પણ એ નહીં લેવાનું. એ એક લીલા છે ભગવાન અને ભક્તની. જેમ ભાગવતની અંદર ભગવાન અને ભક્તોની લીલા છે, એમ આપણા 84 252ના જે પ્રસંગો છે એ પણ એક આપણું પુષ્ટિ સંપ્રદાયનું ભાગવત છે અને એ પણ એક લીલા છે. એમાંથી કોઈ દિવસ સિદ્ધાંત સ્થાપિત ન થાય. પણ ષોડશ ગ્રંથના સિદ્ધાંતોને કેમ સમજવા એ આપણને વાર્તા પ્રસંગમાંથી મળે છે. કારણ કે એવા એવા વાર્તા પ્રસંગો છે કે એનું જો અનુકરણ કરવામાં આવે તો પછી આપણું ભક્તિ નહીં રહે. હા, કારણ કે ત્યાં શું છે કે કોઈક પ્રસંગોમાં ભક્તનું મહાત્મ્ય ભગવાનને વધારવું છે, કોઈ પ્રસંગની અંદર ગુરુનું મહાત્મ્ય વધારવું છે, કોઈ પ્રસંગની અંદર ભક્તે આચાર્યજીની વાણી કેવી નિષ્ઠાથી પાડીને ભગવાનની ઉપર પ્રસન્ન થયા એ સમજાવવું છે, કોઈ પ્રસંગની અંદર ભગવાનને ગોકુલનાથજી જે છે એ વાર્તા પ્રસંગની અંદર કોઈ પ્રસંગની અંદર ભક્તોનું મહાત્મ્ય ભગવાને વધાર્યું છે, એવા પ્રસંગો છે. ક્યાંય સિદ્ધાંત સ્થાપિત કરવો છે. તો આવી રીતના ઘણી બધી વાર્તા પ્રસંગોની અંદર જોવા મળે છે. એટલા માટે વાર્તા પ્રસંગની અંદરથી ક્યારેય સિદ્ધાંત સ્થાપિત થાય નહીં. વાર્તા પ્રસંગથી સિદ્ધાંત સમજી શકાય. તમને એક દ્રષ્ટાંત આપું કે 252ની અંદર એક પ્રસંગ છે, એમાં ગુસાઈજીઓને કીધું કે જા તને દુઃખ આવે તે તું ગિરિરાજજીને દૂધથી સ્નાન કરાવજે. દુઃખ આવે તે તું ગિરિરાજજીને દૂધથી સ્નાન કરાવજે એટલે તારું બધું દુઃખ દૂર થઈ જશે. તો હવે મહાપ્રભુજીએ એમ કીધું કે ભાઈ આ આપણી ભક્તિ નિર્ગુણ ભક્તિ છે, એમાં તમે જો આવી રીતના સકામ કરવા માંડશો તો ભક્તિ જ નહીં રહી. તો ગુસાઈજી પાછા સિદ્ધાંત મુક્તાવલીમાં એમ કીધું કે લોકાર્થી ચેત ભજત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વ. લૌકિક હેતુથી સેવા કરી તો ક્લેશ જ પામશે, સત્યાનાશ થશે એનો. તો હવે જો વાર્તાથી સિદ્ધાંત સ્થાપિત ન થાય. ભાઈ ત્યાં કંઈક પ્રસંગ હતો, જે કીધું એ કયો અધિકારી હતો આપણને શું ખબર, પણ એનો સિદ્ધાંત આવો નિષ્કર્ષ નીકળે નહીં. કૃષ્ણદાસ અધિકારી હતા તો વૈશ્યાની છોકરી લઈ ગયા અને શ્રીનાથજીની સામે નચાવી. એમ આપણે કઈ ઠાકોરજી સન્મુખ કોઈને નચાવાય છે? કોઈ છોકરીઓને વૈશ્યાની નચાવી હતી ભાઈ. હતો એ દેવી જેવું કૃષ્ણદાસ અધિકારી ઓળખતા હતા કે આપણે થોડા ઓળખીએ કોઈને. એટલા માટે કોઈ દિવસ વાર્તા પ્રસંગથી સિદ્ધાંત સ્થાપિત ન થાય. એને તો સીધી દેવીજી હતો એને તો ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. આપણે કોઈને ઓળખતા નથી તો એવી ધાંધલી ન કરવી જોઈએ. એટલે કહેવાનું મારો હેતુ એ છે કે વાર્તા પ્રસંગથી કોઈ દિવસ સિદ્ધાંત સ્થાપિત ન થાય. કૃષ્ણ ભટ્ટે પોતાની સ્ત્રીને વાણિયાને ત્યાં ખંભા ઉપર બેસાડીને મૂકવા ગયા. એવી ઘરમાં આવ્યા વૈષ્ણવ તો કાંઈ નહોતું. વાણિયાની એની પર કુદ્રષ્ટિ હતી. એવી તું મારી પાસે એક રાત આવ. સમજો આનો કેવો વિપરીત અર્થ બધા લોકો કરે એમ. અહીંયા કયા હેતુથી આખો પ્રસંગ બન્યો છે, હવે એનો કોઈ સિદ્ધાંત તરીકે આચરણ કરી શકે. હા, તો ભગવત ધર્મને પણ માટે એને આટલે હદ સુધી પણ ઉતરી શકે છે. તો એનો પતિ ખુદ મૂકવા ગયો. વાર્તા પ્રસંગ બધાને ખબર હશે, વાંચ્યો હશે. તો એના ઉપરથી સિદ્ધાંત કેવો સ્થાપિત થાય? સત્યાનાશ થઈ જાય ને. એટલે હરિરાયજી કીધું કે ભાઈ આ વાર્તા પ્રસંગનું અનુકરણ કોઈએ કરવું નહીં, મહેરબાની કરીને અહીંયા જે પ્રસંગ બન્યો છે આખો કંઈક વાણિયાને શરણે લેવાનો છે. એ ડિરેક્શનમાં પછી વાણીઓ એને સ્પર્શ કર્યો તો એનો વિચાર બદલી ગયા કે ભાઈ હું હવે એને વિનંતી કરી કે તું મારી ધર્મની બેન છે, સમજો. અને એને કીધું કે તમે કે તમારો માર્ગ મને સમજાવો, મારે એમાં આવવું છે. અને ઓલો એ ડિરેક્શનથી ઓલો શરણે આવ્યો. તમે જુઓ જેમ નંદાસ હતા, નંદાસર એ સાવકારની સ્ત્રીમાં આસક્ત હતા. હવે ડિરેક્શન કોઈને શરણે આવવાના કેવા કેવા છે, હવે એનું અનુકરણ કરવા જાય તો મરી જાય ને. નંદાજી રોજ સાવકારની વહુનું મોઢું જોઈને પાણી પીતા, નહીં તો પાણી જ ન પીતા. બારણે બેઠા રહેતા દરવાજે એની બારીએ. તમે વિચાર કરો, એ તો ડિરેક્શનથી. પછી જ્યારે ગુસાઈ એની પાછળ ઓલા લોકોએ ગામ છોડી દીધું એના માટે થઈને, ગામમાં નિંદા થવા માંડી.
તો ઓલો નંદાજી પાછળ પાછળ ગયા. હવે એ તો બલા એ કે પાછળ જેના માટે ગામ છોડ્યું તો ભેગી આવે છે કે હવે જ્યારે ગુસાઈજીને મળ્યા, પછી ગુસાઈજીને મળી અને ગુસાઈજીએ જ્યારે મહાપ્રસાદ લેવડાવ્યો અને ત્યાં બેઠા, પછી એને સામે ન જોયું, બાજુમાં જ બેઠી હતી. કારણ કે જ્યાં પહોંચાડવાના હતા ત્યાં પહોંચી ગયા, હવે એના સામું એને જોયું નથી. તમે વાર્તા પ્રસંગ ખોલીને જોઈ લ્યો કે એ સાવકારને એવો બાજુમાં જ પ્રસાદ લેવા બેઠી. નંદાજી લીલામાં મગ્ન થઈ ગયા ગુસાઈજીની કૃપાથી. એક ડિરેક્શન હતો એને શરણે આવવાનો, પણ આના કોઈ આવા ખોટા અર્થ લઈ લે તો સત્યનાશ થઈ જાય. એટલા માટે મહેરબાની કરીને કોઈ દિવસ વાર્તા પ્રસંગોની અંદરથી સિદ્ધાંત સ્થાપિત ન કરાય. અને વાર્તા પ્રસંગો વચાય ક્યારે? જ્યારે ષોડશ ગ્રંથ આપણે સારી રીતે અધ્યયન કરીએ, મહાપ્રભુજીનો સિદ્ધાંતને સારી રીતે સમજીએ ને પછી વાંચીએ ને તો કાંઈ વાંધો ન આવે. બાકી વાર્તા પ્રસંગ જે છે એનાથી પુષ્ટિ ભક્તિ માર્ગનું ભાગવત એનાથી શ્રેષ્ઠ કોઈ હોઈ ન શકે. અને ડૂબાડનારું હોય ને તો એ વાર્તા પ્રસંગો જ છે બધાને. પુષ્ટિ માર્ગથી ચલિત કરવાવાળા જે છે એ બધા વાર્તા પ્રસંગોથી એનો ડૂબવાનો વારો આવી જાય. એટલા માટે શરદ બાબત એમ કે 252 પ્રસંગો તો તમે અણુભાષ્ય અને ષોડશ ગ્રંથ ને નિબંધને વાંચો ને પછી વાંચો. જેટલા કોમ્પ્લિકેટેડ પ્રસંગો છે એ કઈ 252. અને અત્યારે તમે ગામડામાં જો અંગૂઠા ગમે હોય શું વાર્તા વાંચો તો કઈ કે 84-252 શિક્ષાપત્ર. હા, એમાંથી જે લેવાનું છે કે ભાઈ અબ તુમ ઘર મેં જાકે સેવા કરો, સર્વ સમર્પણની વાત કરી, બધું સમર્પિત કરીને લેતા હોય. એ તો કોઈ લેતું જ નથી, બધા મિશ્રી ધરીને ટીલી વીલી કરી દે. ફોલો તો શું છે કે આપણને જે ગમતું હોય એ જ લે બધા એમાંથી ને. એટલા માટે ક્યારેય પણ વાર્તા પ્રસંગો જે છે એનું અનુકરણ ન થઈ શકે. એ એક લીલા છે. અને શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે લીલામ કરોતી શાસ્ત્રાર્થંચ સ્થાપયંતી. એ લીલા દ્વારા કોઈક શાસ્ત્રાર્થ, કોઈક સિદ્ધાંત સ્થાપિત થયો હોય એને આપણે જીવનમાં મુકાય. બધાને જીવનમાં ન મૂકી શકાય. વ્રજભક્તો હતા તો વ્રજભક્તોનું ડાયરેક્ટ અનુકરણ આપણે ન કરી શકીએ. વ્રજભક્તો કે રાત્રે ઠાકોરજી વેણુવાદન કર્યું તો બધા દોડીને પતિ સુતાન્વય ભ્રાતૃ બાંધવાન અતિ વિલંઘ્ય તે અંત્યચ્યુતા ગતા. પતિ પુત્ર ઘર પરિવાર છોડીને ચાલ્યા ગયા. આપણે ક્યાં જાવ ઘર પરિવાર છોડી? ઓલા બધા વાહ પાછળ આવશે ગોતવા. એટલે અનુકરણ કોઈ દિવસ લીલાનું ન થઈ શકે. એટલા માટે ખાસ એક વાત અહીંયા સમજવાની એ છે કે વાર્તા પ્રસંગો જે છે એનાથી લીલાને, એ લીલા છે એક ભગવાન અને ભક્તની સર્વોત્કૃષ્ટ લીલા છે, સમજો. પણ એને આપણે લીલા તરીકે લઈએ અને ષોડશ ગ્રંથને આપણે કઈ રીતે આપણા જીવનમાં એ સિદ્ધાંતોને ઉતારવા, તો એ ષોડશ ગ્રંથમાંથી લઈએ. અને ષોડશ ગ્રંથના સિદ્ધાંતો કઈ ભગવદીઓએ પોતાના જીવનમાં ઉતાર્યા, સમજો. એ જો આપણે એમાંથી જોતા શીખી જાય તો કોઈ ગબડવાનો પ્રશ્ન નથી. તો આપણને એ જ વાર્તા પ્રસંગો ભગવદમય બનાવી દે, લીલામય બનાવી દે. કારણ કે એના જેવા કોઈ આપણે ત્યાં એવા પ્રસંગો નથી કે આપણને ભગવાનમાં તન્મય બનાવી દે. અને બધા જ સંદર્ભથી આપણે એ પ્રસંગોને જોઈ શકીએ ટોટાલિટીમાં કે આ પ્રસંગની અંદર કયો મહાપ્રભુજીનો સિદ્ધાંત છુપાયેલો છે. એટલા માટે ખાસ એ વાત અહીંયા સમજવાની છે કે શ્રી ગોપીનાથજી છે એ બધા જ મહાપ્રભુજીના જે ગ્રંથો છે એને પરમ પ્રમાણ માને છે. અને બીજા શેષમસ્ય પ્રમાણતરમ. શેષમસ્યમ પ્રમાણતરમનો મતલબ કે બીજા બધા જે પ્રમાણો છે એ મહાપ્રભુજીના અંગભૂત, મહાપ્રભુજીના ગ્રંથોના અંગભૂત પ્રમાણ છે અથવા તો ગૌણ પ્રમાણ છે. એટલે આપણે ત્યાં પણ મહાપ્રભુજીના ગ્રંથો જે છે એ મુખ્ય પ્રમાણ છે અને બીજા બધા જે છે એ અંગરૂપ છે. કારણ કે જે નિષ્કર્ષ આપણા મહાપ્રભુજીએ કાઢ્યો, વાકપતિએ કાઢ્યો, એવી સામર્થ્ય આપણી નથી એમ. એટલે શ્રી મહાપ્રભુજીના ગ્રંથો આપણા માટે પરમ પ્રમાણ છે એમ અહીંયા શ્રી ગોપીનાથજી કહે છે. અને ત્યાર પછી હવે આપણે એનું થોડુંક જીવન ચરિત્રનું અવગાહન કરીએ તો સર્વપ્રથમ 2 મંગલાચરણ શ્રી ગોપીનાથજી માટે કરેલા છે. આમાં શ્રી ગુસાઈજીએ શ્રી ગોપીનાથજીને વંદન કરતું મંગલાચરણ કર્યું છે, જે હમણાં જ આપણે મંગલાચરણમાં બોલ્યા. યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભનંદનમ. હવે જો આ શ્રીમદ વલ્લભનંદનમ એમ ગુસાઈજી ગોપીનાથજીને આ મંગલાચરણ કરે છે કે જન્મ લઈ કે સંસાર કી દુખન કે सागर में से डूबे जा रहे जीव जिनके अनुग्रह ते सर्व दुखन ते बची जाते हैं, ऐसे श्री वल्लभाचार्य महाप्रभु के आत्मज को मैं सर्वदा वंदन करता हूँ.
હવે ये श्लोक श्री विठलनाथ प्रभुचरण के अपने ज्येष्ठ बंधु गोपीनाथ प्रभुचरण को वंदन करवे को लिख्यो. હવે આજ જો શ્રી ગુસાઈજી પોતે પોતાના મોટા ભાઈને वंदन करता कहे છે. परंतु आधुनिक पुष्टि भक्तन को दोनों बंधुन में अभेद भाव રાખી કે, કારણ કે બે બંધુ આપણા માટે તો શ્રી મહાપ્રભુજીના બે નેત્ર જ છે. એક ગુસાઈજી નેત્ર છે ને એક ગોપીનાથજી. હા, આપણા માટે તો શ્રી ગુસાઈજી અને શ્રી ગોપીનાથજી બે વંદનીય છે. એટલે બેયમાં અભેદભાવ રાખીને અને અભેદભાવ રાખી કે શ્રી गोपीनाथ तथा श्री विठलनाथ जी ऐसे दोनों को स्मरण કરી કે વંદન કરનો चाहिए. આ શ્લોક બોલીએ ત્યારે આપણે શ્રી ગોપીનાથ પ્રભુચરણ અને શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણને વંદન કરી રહ્યા છીએ. અને બેયમાં અભેદભાવ રાખવો છે, ભેદ નહીં. ગુસાઈજી પુષ્ટિ માર્ગી છે તો કંઈ ગોપીનાથજી મર્યાદા માર્ગી નથી, એ પુષ્ટિ માર્ગી છે, તો જ અભેદભાવ થાય ને. અને શ્રી મહાપ્રભુજીના બે નેત્રો જ છે. તમે ગોપીનાથજીને કેન્સલ કરી રહ્યા છો તો મહાપ્રભુજીને એક નેત્ર ફોડી રહ્યા છો, સમજો. અને શ્રી પુરુષોત્તમજી જે 10 દિગ્ વિજય કહેવાય છે, હમણાં પુરુષોત્તમજીનો પણ જન્મદિવસ હતો, તો શ્રી પુરુષોત્તમજી જુઓ શ્રી ગોપીનાથજી માટે મંગલાચરણ કરે છે. હે તો જુઓ શ્રી પુરુષોત્તમજી શ્રી ગોપીનાથજીને વંદન કરે છે, મંગલાચરણ કરે છે. શ્રી વલ્લભ પ્રતિનિધિમ તેજો રાશિમ દયાર્ણવમ ગુણાતીતમ ગુણનિધિમ શ્રી ગોપીનાથમ આશ્રયે. એની ટીકામાં સમજીએ આપણે. શ્રી ગોપીનાથજીને વંદન કર્યા છે શ્રી પુરુષોત્તમજીએ. अलौकिक पुष्टि भक्ति के कमल को खिलावे को श्री महाप्रभुजी की नाई એટલે શ્રી મહાપ્રભુજીની જેમ, એટલે જેમ આચાર્યજી ભક્તિ માર્ગાબ્જ માર્તંડ છે, સમજો, એ રીતે ગોપીનાથજી પણ તેજો રાશિ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ છે. આ પુરુષોત્તમજી જેવા પુરુષોત્તમજી એમ કહો, જે પુરુષોત્તમજીએ શ્રી મહાપ્રભુજીનો કોઈ એવો ગ્રંથ નહીં હોય કે એની પર ટીકા નહીં લખી હોય. હમણાં જ આના પુરુષોત્તમજીનો ઉત્સવ હતો ત્યારે મારે એનું જીવન ચરિત્ર લેવાની બહુ ઈચ્છા હતી, પણ સમયનો અભાવ, સમય નહોતો તે દિવસે, આપણો ક્લાસ શાયદ નહોતો. પણ એક દિવસ આપણે પુરુષોત્તમજીનું જીવન ચરિત્ર પણ જોશું કે પુરુષોત્તમજી જેવા કેવા દિવ્ય આચાર્ય હતા એમ. કારણ કે પુરુષોત્તમજી વિશે કોઈને ખબર જ નથી પુરુષોત્તમજી કોણ હતા એમ. નામ સાંભળ્યું કે આટલા સર્વોત્કૃષ્ટ આચાર્ય થઈ ગયા એમ. એનું જીવન ચરિત્ર, એને લખેલા ગ્રંથોને આપણે જોઈએ તો આપણને એનું મહાત્મ્ય સમજમાં આવશે. એટલે અહીંયા શ્રી પુરુષોત્તમજી પોતે એમ કહે છે કે જેમ શ્રી આચાર્યજી મહાપ્રભુજી ભક્તિ માર્ગાબ્જ માર્તંડ છે, એમ શ્રી ગોપીનાથજી હું તેજો રાશિમ, એમ કીધું ને, શ્રી વલ્લભ પ્રતિનિધિમ તેજો રાશિમ. તો તેજો રાશિ એટલે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, તેજના ભંડાર. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ છે, તેજો રાશિ સૂર્ય છે, તો ભક્તિ માર્ગ રૂપી કમળને ખીલવવાવાળા સૂર્ય છે. એમ પુરુષોત્તમજી એમ કહે છે કે ગોપીનાથજી પુષ્ટિ ભક્તિ માર્ગના કમળને ખીલવવામાં સૂર્ય જેવા છે, જેમ મહાપ્રભુજી છે. એમ મર્યાદા માર્ગી કમળને ખીલવવાની વાત નથી, ભક્તિ માર્ગાબ્જ માર્તંડ કહી રહ્યા છે પુરુષોત્તમજીઓ. અને પુરુષોત્તમજીના એટલા ગ્રંથો એણે લખ્યા છે કે શ્રી મહાપ્રભુજીના કોઈ ગ્રંથ બાકી નથી એની ઉપર એને કોમેન્ટ્રી ન લખ્યો એમ. એ સિવાય એના સ્વતંત્ર કેટલા બધા ગ્રંથો છે. તો એ પુરુષોત્તમજી જેવા પુરુષોત્તમજી ગોપીનાથજીને વંદન કરે છે કે આપ દયા કે સમુદ્ર હોયવે તે ભક્તિ કમલ કો ખિલાવે કો પ્રગટ હોયવે મેં હું આધાર બનત હે. કારણ કે કમળ ખીલે ક્યાં? સરોવરમાં ખીલે ને, જલની અંદર ખીલે ને. તો ગોપીનાથજી કેવા છે? દયાર્ણવમ. શ્રી વલ્લભ તેજો રાશિમ પછી જુઓ દયાર્ણવમ. તો દયાર્ણવમ એટલે સમુદ્ર, અને એનો આધાર લઈને ખીલે ને કમળ એમ. તો એ વાત કહે છે કે આપ દયા કે સમુદ્ર હું હોયવે તે ભક્તિ કમલ કો ખિલાવે કો પ્રગટ હોયવે મેં હું આધાર બનત હે. કારણ કે દયા તો દયારૂપી સમુદ્ર એમાં આધાર બને ને. ભક્તિ માર્ગને ખીલવો હોય દૈવી જીવોમાં, તો કરુણા ન હોય, મહાકારુણિકતા ન હોય, દયાનિધિ ન હોય, દયાર્ણવમ ન હોય તો એ ખીલી શકે નહીં. એટલે શ્રી મહાપ્રભુજીને નામ જો અતિ કરુણસ, મહાકારુણિક, એમ શ્રી ગોપીનાથજી પણ દયાર્ણવ છે. દયાર્ણવ એટલે કૃપાનિધિ છે. અને ભક્તિ માર્ગ રૂપી કમળને ખીલવામાં આધાર છે આર્ણવ, સાગર, સમુદ્રનો.
भक्ति मार्ग को खिलावे को प्रगट हुए में हूँ आधार बनत है प्राकृत गुणंशो अतीत है. આપણે પ્રાકૃત ગુણોવાળા ગોપીનાથજીને મર્યાદા માર્ગી માનીએ અને પુરુષોત્તમજી ગોપીનાથજીને એમ કહે છે કે ગુણાતીતમ. ગુણાતીતમનો મતલબ શું થાય આપણે ત્યાં? પ્રાકૃત ધર્મ અનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્ચુદ્ધમ શાકૃતિ સ્તૌમી. જેમ ઠાકોરજી છે એ પ્રાકૃત ગુણોથી રહી છે, એમ શ્રી મહાપ્રભુજી પણ એવા જ પ્રાકૃત ગુણોથી રહી છે, એમ ગોપીનાથજી એવા જ છે. ગુસાઈજી ને ગોપીનાથજી પણ પ્રાકૃત ગુણોથી રહી છે. પુરુષોત્તમજી એ કેટેગરીમાં લે છે. ગુણાતીતનો મતલબ શું થાય? ત્રણેય ગુણોથી જે પર છે, નિર્ગુણ છે અને અપ્રાકૃત અલૌકિક ગુણોના ભંડાર છે, એવા તો પુરુષોત્તમ છે, ઠાકોરજી છે અને શ્રી મહાપ્રભુજી છે. તો પુરુષોત્તમજી એમ કે છે ગોપીનાથજી એવા જ છે. ગુણાતીતમ અને પછી ગુણનિધિમ. હવે ગુણનિધિ એટલે એ જ વાત યાદ કરો, અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. અને ગુણાતીતમ પછી ગુણાતીતમ અને ગુણનિધિમ, તો એ બે વાત સર્વોત્તમ સ્તોત્રની અંદર પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ છે. જેમ ઠાકોરજી છે અપ્રાકૃત સર્વ ધર્મયુક્ત, તો જેમ ઠાકોરજી એવા છે એમ શ્રી મહાપ્રભુજી એવા છે, એમ શ્રી ગોપીનાથજી પણ એવા જ છે. એમ પુરુષોત્તમજી કહે છે કે પ્રાકૃત ગુણંશો અતીત હે અસ્પૃશ્ય, એટલે પ્રાકૃત ગુણો એમાં નથી, એનો સ્પર્શ કરી શકતા નથી. આપણે ભરેલા છીએ. જે ગોપીનાથજીને મર્યાદા માર્ગી કેવા વાળાઓ છે એ બધા જ પ્રાકૃત ગુણોમાં ડૂબેલા છે અને ગોપીનાથજી પ્રાકૃત ગુણોથી રહિત છે. મોહસ્ય મહાત્મ્ય. અને અલૌકિક પુષ્ટિ માર્ગી ગુણન કે નિધિ રૂપ આપ હે અને અલૌકિક સર્વ ધર્મ યુક્ત. જુઓ અલૌકિક શબ્દ જુઓ, પુષ્ટિ ભક્તિ માર્ગી ગુણન કે નિધિ રૂપ હે, એટલે પુષ્ટિ ભક્તિ માર્ગના બધા જ ગુણો એની અંદર બિરાજે છે, ભંડાર છે, નિધિ છે, એનાથી પરિપૂર્ણ છે. તો ગુણાતીતમ ગુણનિધિમ શ્રી ગોપીનાથમ આશ્રય શ્રી વલ્લભ પ્રતિનિધિમ. तो ऐसे विरुद्ध धर्मन के आश्रय है सो काहे थे तहाँ कहा थे श्री वल्लभ के प्रतिनिधि है. समझो, श्री वल्लभना પ્રતિનિધિ રૂપ છે. અને જ્યારે શ્રી મહાપ્રભુજી આસુરવ્યામો લીલા કરી પછી બધું જ ગોપીનાથજી આખા સંપ્રદાયની ધુરાને સંભાળી છે. ગુસાઈજી તો સાવ નાના હતા ત્યારે, પણ ગોપીનાથજીએ આખા સંપ્રદાયની પ્રતિનિધિત્વ કર્યું છે. અને શાસ્ત્રની અંદર એમ કીધું છે કે આત્મા વૈ જાય તે પુત્ર, એટલે આત્મા જ ફરી પાછો પુત્ર રૂપે પ્રગટ થાય છે. આ શાસ્ત્રનું વાક્ય છે. આત્મા વૈ જાય તે પુત્ર, એટલે આત્મા જ પુત્ર રૂપે પ્રગટ થાય. એટલે શ્રી મહાપ્રભુજી જ પાછા ગોપીનાથજી ને ગુસાઈજી રૂપે પ્રગટ થયા છે. એટલે વલ્લભ પ્રતિનિધિ આત્મા વે જાય તે પુત્ર હોઈવે તે ऐसे है श्री वल्लभ के प्रतिनिधि है ऐसे श्री गोपीनाथ जी को मैं आश्रय लेत हूँ. એમાં અહીંયા શ્રી પુરુષોત્તમજી શ્રી ગોપીનાથજીનો આશ્રય લઈને વંદન કરે છે. એના ટીકામાં પૂજ્ય શ્યામ બાવાશ્રીએ સમજાવ્યું છે કે પ્રાચીન ભાષા સાહિત્ય મેં કહું શ્રી ગોપીનાથજી કે મર્યાદા માર્ગી હોઈવે કો ઉલ્લેખ મિલત હૈ. પ્રાચીન ભાષા સાહિત્યમાં એટલે 84-252 પ્રસંગો કહું ગોપીનાથજી को मर्यादा मार्गी होइवे को उल्लेख मिलत है पर श्री महाप्रभु तो अंगीकृतो समर्याद है. એટલે મહાપ્રભુજી પોતે જ મર્યાદાનું મંડન કરે છે કે અંગીકૃતિ છે એ કોઈ સ્વચ્છંદ અંગીકૃતિ નથી, અંગીકૃતિ સમર્યાદ અંગીકૃતિ છે. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગની મર્યાદા રાખીને અંગીકાર શ્રી મહાપ્રભુજી કરે છે. તો પરી શ્રી મહાપ્રભુજી હું અંગીકૃતો સમર્યાદો હે, એટલે જેટલી મર્યાદાની વાત ગોપીનાથજી કરી છે ને એના કરતાં ડબલ વાત મહાપ્રભુજીએ કરી છે. કારણ કે અંગીકૃતો સમર્યાદો છે. મર્યાદા સહિત આપણી શાસ્ત્રની બધી મર્યાદાઓ સહિત અંગીકૃતિ છે. બ્રહ્મ સંબંધની મર્યાદા સહિત આપણા પુષ્ટિ ભક્તિ માર્ગના સિદ્ધાંતોની મર્યાદા સહિત આપણી અંગીકૃતિ છે. તાતે યા મર્યાદા કો પુષ્ટિ બાહ્ય મર્યાદા ન જાની કે સમજો આ રહસ્ય કે આજે મર્યાદા માર્ગી કે છે એટલે ગોપીનાથજીએ સાધન દીપિકામાં મર્યાદાની વાત કરી છે. એ પુષ્ટિ બાહ્ય મર્યાદા નથી, પુષ્ટિ અંદરની મર્યાદાની વાત છે. એટલે પુષ્ટિ બાહ્ય કોઈ રૂલ્સ નહીં, પણ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર ભીતર રહીને કયા રૂલ્સ પાડવા જોઈએ, કયા મર્યાદાનું પાલન કરવું જોઈએ એની વાત અહીંયા છે. કે
वो मर्यादा को पुष्टि बाह्य मर्यादा न जानी के पुष्टि मार्गांतर भूता मर्यादा जाननी. આ ગોપીનાથજી જે મર્યાદા માર્ગની વાત કરી છે એ બધી મર્યાદા કઈ? પુષ્ટિ ભક્તિ માર્ગની અંતર્ગત આવતી મર્યાદા છે. કોઈ પુષ્ટિ બાહ્ય મર્યાદાની વાત ગોપીનાથજીએ એમ નથી કીધું કે તપ કરો ને હોમ કરો ને અગ્નિ ઓલો જપ કરો ને ઘર છોડી દો ને જંગલમાં જઈને એક પગે ધ્રુવજીને જઈને ઊભા રહીને તપ કરવા માંડે એવું ક્યાંય કીધું? ગોપીનાથ સેવા કરો એમ કીધું ગોપીનાથજીએ. અને શાસ્ત્રની જે મર્યાદા જે બતાવી છે એનું પાલન કરો જે આપણાથી પડી શકે. બાકી સેવા કરો, ભક્તિ કરો. એ જ વાત સાધન દીપિકામાં બતાવી છે. તો એક વાત ખાસ સમજાય કે મર્યાદા કો પુષ્ટિ બાહ્ય મર્યાદા ન જાની કે પુષ્ટિ માર્ગાંતર ભૂતા મર્યાદા જાણની चाहिए. એટલે ગોપીનાથજી જે મર્યાદાની વાત કરી છે એ કયા પ્રકારની મર્યાદા છે? પુષ્ટિ માર્ગની અંતર્ભૂત આવતી મર્યાદા છે ને. એ તો આપણે પાડવી જ જોઈએ ને. એ ન પાડો તમે તો પછી પુષ્ટિ માર્ગી જ ન બની શકીએ. પુષ્ટિ માર્ગી કહેવાય નહીં. કારણ કે બધી જ જગ્યાએ તમે સ્કૂલમાં જાઓ તો સ્કૂલની મર્યાદા પાડવી પડે ને. સ્કૂલની અંદર તમે જાઓ તો બધી જ એની મર્યાદાનો ડ્રેસ પહેરવો પડે, એનું શિસ્ત, એનો વિવેક, એના ટાઈમે આવવું પડે, બધી જ મર્યાદાઓ પાડવી પડે તો તમે ત્યાં ભણી શકો એમ. હા, દવાખાનામાં જાઓ, બધી જ તમે જ્યાં બી જાઓ, બસમાં જવું હોય તો ન્યાય મર્યાદા પાડવી પડે, ટાઈમે જવું પડે નહીં તો ઉપડી જાય. તો બધી જ જગ્યાએ રૂલ્સ પાડવા જ પડે ને. પાડીએ છીએ હરેક ઘરની અંદર કંઈક ને કંઈક આપણી મર્યાદાઓ છે ને. આપણા ઘરમાં જે મર્યાદાઓ નથી પાડતા, પતિ સાથે વ્યવહાર કરી એવો સસરા સાથે ન કરવાનો હોય તો કંઈક મર્યાદા તો પાડી જ રહીએ છીએ ને. તો એ એક મર્યાદા છે. હરેક ફેકલ્ટીમાં મર્યાદાની વાત પહેલાં આવે છે. તમે સાયન્સ રાખ્યું હોય તો સાયન્સના જ ટેક્સ્ટ બુક વાંચો તો જ તમે એમ કહો કે અમે તો હવે કોમર્સની વાત છું. એ કંઈક મર્યાદા છે એવી. જે સાયન્સનો કોર્સ ભણવાનો એ જ તમે ભણી શકો ત્યાં. તો બધી જગ્યાએ મર્યાદા ક્યાં નથી એમ તમે વિચારો. કોઈ એવી જગ્યા નથી જ્યાં મર્યાદાની વાત ન હોય. બધી જગ્યાએ છે. તો એ બધી મર્યાદાઓ છે એ અલગ મર્યાદાઓ છે. એમ કોઈ એક સંપ્રદાયની મર્યાદા છે. રામાનુજ તમે જુઓ, નિમ્બાર્ક જુઓ, માધવ જુઓ, શંકરાચાર્યજીનો તમે સંપ્રદાય જુઓ, બધામાં રૂલ્સ બતાવ્યા છે. ભાઈ આ મર્યાદા પાડો તો અમે તમને એન્ટ્રી આપીએ. બધી જગ્યાએ મર્યાદાની વાત તો કરી જ છે ને. એ મર્યાદા એના માટે હિતાવ હોય છે. એમ ગોપીનાથજીએ જે મર્યાદાની વાત કરી છે એ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર જે અંગીકૃત જીવો છે એને કઈ રીતે જીવન જીવવું એની વાત કરી છે. કંઈ બીજી કોઈ પુષ્ટિ ભક્તિ માર્ગની બાહ્ય મર્યાદાની વાત ગોપીનાથજીએ નથી કરી એમ. એટલે અહીં કહે છે કે મર્યાદા કો પુષ્ટિ બાહ્ય મર્યાદા ન જાની કે પુષ્ટિ मार्गा अंतर्भूता मर्यादा जाननी. तासो श्री पुरुषोत्तम जी ने यह स्तुति श्लोक प्रकट किया है श्री गोपीनाथ जी के विरचित सेवा श्लोक तथा साधन दीपिका ग्रंथ में पुष्टि भक्ति को निरूपण मिलत है. એટલે તમે સેવા શ્લોક વાંચો ને તો ખબર પડે કેવું ઠાકોરજી સાથે ગોપીનાથજીનો આખો એટલો સુંદર ગ્રંથ છે અને ઠાકોરજીની સેવા કઈ રીતે કરવી, કેવી ભાવના પ્રગટ કરવી એ પણ એને સેવા શ્લોકામાં આપ્યું છે. આપણને રોમાંચ થાય એવી એવી ભાવનાઓ ત્યાં ઠાકોરજીની સેવામાં એણે પ્રગટ કરી છે. સાધન દીપિકા તમે જુઓ તો એમાં સેવાની જ વાત છે, ભક્તિની જ વાત છે. કચ્છું श्री गोपीनाथ जी के विरचित सेवा श्लोक तथा साधन दीपिका ग्रंथ में पुष्टि भक्ति को निरूपण मिलत है, कछु मर्यादा भक्ति को नहीं. આમાં તમે જુઓ તો કોઈ મર્યાદા ભક્તિનું નિરૂપણ મળતું નથી. પુષ્ટિ ભક્તિની વાત શ્રી ગોપીનાથ ચરણોએ કરી છે. તાતે અન્યથા ભાવ ન લાવનો. એટલે ગોપીનાથજીને મર્યાદા માર્ગી મહેરબાની કરીને કહેતા નહીં, અન્યથા ભાવ ન લાવનો. એટલે ગોપીનાથજી પ્રત્યે આવો તિરસ્કારનો ભાવ, મર્યાદાનો ભાવ એવો ક્યારેય પણ વિચારવું ન જોઈએ. શ્રી ગોપીનાથજી શુદ્ધ પુષ્ટિ માર્ગી છે, ગુણાતીત છે, ગુણના ભંડાર છે, શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિ રૂપ છે. અને જે કાંઈ મર્યાદાની વાત કરી છે એ પુષ્ટિ માર્ગાંતરભૂતા મર્યાદાની વાત કરી છે. અને બ્રહ્મસૂત્રાણુ ભાષ્ય પ્રકાશની અંદર પુરુષોત્તમજી આ મંગલાચરણ કરે છે. પુરુષોત્તમજીએ બ્રહ્મસૂત્રનું અણુભાષ્ય ઉપર જે પ્રકાશ નામની ટીકા લખી એના મંગલાચરણમાં પુરુષોત્તમજી આ કહે છે કે યદનુગ્રહ તો જંતુ સર્વ દુઃખ શ્રી વલ્લભ પ્રતિનિધિમ તેજો રાશિમ દયાર્ણવમ ગુણાતીતમ ગુણનિધિમ શ્રી ગોપીનાથમ આશ્રય. આ બે મંગલાચરણ કોઈ વાંચી લે ને ખાલી તો એ કચરો સાફ થઈ જાય. ગોપીનાથજી વિશે કંઈક પણ અન્યથા ભાવ હોય ને એ દૂર થઈ જાય. હા હા,
પુરુષોત્તમજી ત્યાં બ્રહ્મસૂત્રાનું ભાષ્ય આપણે હમણાં શરૂ થશે ને જ્યારે ભાષ્ય ત્યારે આવશે. ન્યાને મંગલાચરણ કર્યું છે પુરુષોત્તમજીએ. ત્યાર પછી હવે આપણે થોડુંક સૂક્ષ્મ શ્રી ગોપીનાથજીનું જીવન ચરિત્ર જોઈએ, પછી આપણે આગળ એનો ગ્રંથનું અવગાહન કરશું. એમાં તમારી બધા પાસે સામે જ છે જ એની સામે ત્રીજા પેજ ઉપર જુઓ. જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુના જ્યેષ્ઠ પુત્રનું નામ શ્રી ગોપીનાથજી. સંપ્રદાયમાં એવો શ્રી બલદેવજીના અવતાર મનાય છે અને એવો શ્રીનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1567ની અંદર ભાદરવાવદી બારસના દિવસે અડેલમાં થયું હતું. શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય છે એ 1567ની અંદર આ બારસ જે હમણાં આવશે આપણે રવિવારે, તો રવિવારે બારસ છે એટલે બારસ છે ગોપીનાથજીનો પ્રાગટ્યોત્સવ છે. બારસના દિવસે આપ શ્રીનું પ્રાગટ્ય થયું, અડેલમાં થયું હતું. કારણ કે શ્રી મહાપ્રભુજી અડેલમાં સ્થાયી નિવાસ કર્યો હતો. જ્યારે 30 વર્ષ સુધી ભારત ભ્રમણ કર્યું પછી આચાર્યજી અડેલમાં બિરાઈ ગયા અને ત્યાં ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું છે. તેઓ શ્રી પરમ સાત્વિક અને નિસ્પૃહી અને ધર્મપ્રાણ હતા, ધર્મનું પાલન કરવાવાળા હતા. 9 લક્ષ શ્લોક પ્રણેતા 10 દિગ વિજયી પુરુષોત્તમજી એવો શ્રીના વિશે લખે છે. 9 લાખ શ્લોક ગ્રંથનું એ 9 લાખ શ્લોકોનું સાહિત્ય રચવાવાળા પુરુષોત્તમજી અને 10 દિગંત વિજય એટલે 10 દિશાઓમાં જેને વિજયનો ડંકો વગાડ્યો હતો એવા પુરુષોત્તમજી. બ્રહ્મવાદનો ડંકો પુરુષોત્તમજીએ વગાડ્યો હતો. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતની વાત. શ્રી પુરુષોત્તમજી ગોપીનાથજી માટે કહે છે શ્રી વલ્લભ પ્રતિનિધિમ તેજો રાશિમ દયાર્ણવમ ગુણાતીતમ ગુણનિધિમ શ્રી ગોપીનાથમ આશ્રય. શ્રી વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિ, તેજના ભંડાર, દયાના સાગર, સત્વાદી ગુણો જેમને અધીન છે અથવા એના એ ગુણોથી પર એવા અને સદગુણોના ભંડાર શ્રી ગોપીનાથજીને હું આશ્રય કરું છું. જે હમણાં આપણે જોયું ને મંગલાચરણ 2. તો પુષ્ટિ ભક્તિ માર્ગના અદ્વિતીય પ્રચારક કલાનિધિ શ્રી વિઠ્ઠલનાથજી આપશ્રીના લઘુબંધુ છે, નાના ભાઈ છે. એવો શ્રીને યજ્ઞોપવિત સંસ્કાર 8મે વર્ષે વિક્રમ સંવત 1575ની અંદર કાશીની અંદર સંપન્ન થયો હતો. એટલે યજ્ઞોપવિત ધારણ શ્રી ગોપીનાથજીને 8 વર્ષે, અષ્ટમ વર્ષે ઉપનયિતમ એટલે 8 વર્ષે એને યજ્ઞોપવિત આપવું જોઈએ. એ જ રીતે અહીંયા શ્રી મહાપ્રભુજીએ 8 વર્ષે ગોપીનાથજીને યજ્ઞોપવિત સંસ્કાર કર્યો. શ્રી મહાપ્રભુજીએ આપને વૈદિક વિધિ પ્રમાણે ગાયત્રી મંત્ર, ગોપાલ મંત્ર અને બ્રહ્મસંબંધ મંત્રની દીક્ષા આપી હતી. જો શ્રી મહાપ્રભુજીએ ગોપીનાથજીને બ્રહ્મસંબંધ આપ્યું હતું અને બીજી બધી પણ જે ગાયત્રી મંત્ર, ગોપાલ મંત્રની દીક્ષા ત્યારે એ પરંપરાથી આપતા હતા. ત્યાર પછી પિતૃચરણ શ્રી મહાપ્રભુજીના તત્વાવધાનમાં જ આપશ્રીનું વિદ્યાધ્યયન થયું હતું. જો ગોપીનાથજીને ભણાવવાવાળા કોણ? મહાપ્રભુજીએ ભણાવ્યા હતા. બોલો, શાસ્ત્રનું અધ્યયન જે છે એ ગોપીનાથજીને શ્રી મહાપ્રભુજીએ જ કરાવ્યું હતું. નિત્ય હવે જો ગોપીનાથજીનું જીવનને તમે જો નિત્ય બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું. 3 થી 6નો ટાઈમ. બ્રહ્મ મુહૂર્ત એટલે 3 થી 6, 4 વાગ્યામાં, 3 વાગ્યામાં શૌચ સ્નાનાદિથી પરવારી અને ભગવત સ્મરણ કરવાનો શ્રી ગોપીનાથજીનો નિયમ હતો. શીતકાલમાં એક દિવસ પ્રાતઃકૃત્ય કરીને પિતૃચરણ શ્રી મહાપ્રભુજીની પાસે શ્રી ગોપીનાથજી આપ પધાર્યા અને નમસ્કાર કરી હાથ જોડી અને એવો શ્રીની સન્મુખ ઊભા રહ્યા. શ્રી મહાપ્રભુજીએ એવો શ્રીને આજ્ઞા કરી કે શ્રી ઠાકોરજીને જગાડો. આજ્ઞા અનુસાર શ્રી ગોપીનાથજીએ મંદિરમાં પધારી અને શૈયા મંદિરના દ્વાર ધીમેથી ખોલ્યા. તો શ્રી ઠાકોરજી છે એ ભર નિંદ્રામાં પોઢ્યા હતા. શિયાળાના દિવસો એટલે નિંદર એ બહુ આવે. ભર નિંદ્રામાં પોઢ્યા હતા તો ગોદડું ખેંચીને સૂઈ ગયા હશે.
શ્રી ઠાકોરજીને જગાડવા કે નહીં? હવે પ્રશ્ન થયો. શાસ્ત્ર આજ્ઞા અનુસાર શ્રી ઠાકોરજીને બ્રહ્મ મુહૂર્તમાં જગાડવા જોઈએ. સમજો, મહાપ્રભુજી શાસ્ત્ર આજ્ઞાનું પાલન કરે છે, ગોપીનાથજીને જગાવવા નથી. ગોપીનાથજી આપણી આજ્ઞા પુષ્ટિ ભક્તિ માર્ગનો ભાવ પ્રગટ કરે છે કે ભાઈ એટલા ભર નિંદ્રામાં પડ્યા કેમ જગાડવા. મહાપ્રભુજી શું ઉપદેશ આપે કે શાસ્ત્ર આજ્ઞા અનુસાર ઠાકોરજીને બ્રહ્મ મુહૂર્તમાં જગાડવા જોઈએ. હવે મર્યાદા કોણ? મહાપ્રભુજી, ગોપીનાથજી. તમે વિચાર કરો. જો શાસ્ત્ર આજ્ઞા અનુસાર શ્રી ઠાકોરજીને બ્રહ્મ મુહૂર્તમાં જગાડવા જોઈએ. કેમ કે સૂર્યોદય પછી નિંદ્રા શાસ્ત્ર સંમત નથી. એટલે સૂર્ય ઉદય થાય પછી સૂવું ન જોઈએ. એટલે શાસ્ત્ર ખુદ ના પાડે. આ સંબંધમાં વિચાર કરતા શ્રીએ પુનઃ પિતાશ્રી પાસે પધાર્યા. એટલે ઠાકોરજી ભર નિંદ્રામાં પડ્યા હતા તો જાગાડવાની ઈચ્છા નથી. કેમ પ્રભુને જગાડવા? એમ કેમ એને પરિશ્રમ આપવું? એમ શ્રી ઠાકોરજી ભર નિંદ્રામાં છે એમ કીધું. ગોપીનાથજીએ શ્રી મહાપ્રભુજીને એમ કીધું કે ભાઈ પ્રભુ અત્યારે એકદમ ભર નિંદ્રામાં પડ્યા છે, કે એને કેમ જગાડવું? એમ એવું નિવેદન કર્યું. ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે તાળી પાડીને ઠાકોરજીને જગાડો. 3 તાલી વગાડીએ આપણે, સમજો. એટલે ઠાકોરજી પણ થોડુંક આમ આપણે અવાજ કરીએ, ગુણગાન કરીએ, ગુણગુણ, તો ઠાકોરજી ધીરે ધીરે પછી ભર નિંદ્રામાંથી તંદ્રામાં આવે અને તંદ્રામાંથી પછી જાગરણ આવે. આપણે ત્યાં પણ બાળકને જો એમને નથી જગાડતા. પેલા એક વખત જગ્યાએ ખેંચીએ થોડું કામ ને પછી ધીરે હું કરીને પાછા હોઈ જાય. પછી એ જે નિંદ્રા હોય ને એમાંથી તંદ્રામાં આવે. ઠાકોરજીને પણ આપણે ઘંટનાદ કરીએ, તાલી પાડીએ, એનો ભાવ જ છે. બાળક પોડેલું હોય ને તો એ ભર નિંદ્રામાં પડ્યું હોય તો નિંદ્રામાંથી ડાયરેક્ટ જાગરણ ન આવે. ડાયરેક્ટ જાગરણ આવે તો ડિસ્ટર્બ થઈ જાય. એટલે નિંદ્રામાંથી જાગવાની એક પ્રોસેસ છે. નિંદ્રામાંથી પછી તંદ્રા. તંદ્રા એટલે અડધી નિંદર ને અડધું જાગરણ. આમ અડધું નિંદ્રામાં હોય એમ. અને પછી જાગરણ આવે ને તો આપણે ફ્રેશનેસ આવે. જોજો તમે જાગો ને ક્યાંક જવાનું હોય ને કોઈક ટાંકીઓ ખેંચીને જગાડે આમ તો મગજ હલી જાય. પણ તમે જો નિંદ્રામાંથી તંદ્રામાં આવે ને પછી જાગે ને તો એકદમ હેલ્ધી જાગરણ. હા, અને એલાર્મ મૂકવાળો બધાનો સિદ્ધાંત જોઈએ. એક ઝાપટ મારીને પાછા એલાર્મ ને સુઈ જાય. એક તો મારી જ દે, પછી પાછા તંદ્રામાં આવે ને પછી જાગે. એટલે ભરનિંદ્રા આવે ને અલાર્મ વાગે ને પછી એક મારી દે, પેટ શાંતનો, પછી તંદ્રામાં આવે, પછી જાગરણ આવે. તો એક આ એક પ્રોસેસ છે જાગવાની. આયુર્વેદ શાસ્ત્રની અંદર તમે જુઓ, ખરેખર શાસ્ત્રી પ્રોસેસ છે આ. એટલે આપણે ત્યાં ઠાકોરજીને 3 તાલી પાડીએ, ઘંટાનાદ કરીએ 2-3 વાર, કીર્તન ગાઈએ શ્રી મહાપ્રભુજીનું, શ્રી ગુસાઈજીનું, શ્રી યમુનાજીનું. પછી આપણે જગાવવા જાય ઠાકોરજીને મજા આવી ગઈ કે આ હવે આમ જાગવાની મજા આવે ઠાકોરજીને કંઈ. એટલે અહીંયા કહે છે કે શ્રી મહાપ્રભુજીએ શું કીધું ગોપીનાથજીને કે ભાઈ આ રીતે તમે 3 તાલી પાડી અને ઠાકોરજીને જગાડો. શ્રી ગોપીનાથજીએ પુનઃ ભીતર પધારી અને માનસિક પ્રાર્થના કરી. જુઓ, માનસિક પ્રાર્થના કરી જગાડવાની અને તાળી પાડીને ઠાકોરજીને જગાડ્યા. હવે આમાં પુષ્ટિ માર્ગી કોણ લાગે? શાસ્ત્રમાં એમ કીધું છે કે સૂર્યોદય પહેલા ઠાકોરજીને જગાડવા જોઈએ. એ મહાપ્રભુજી કહે છે. એટલે તમે ઠાકોરજીને જગાડો. ગોપીનાથજી જગાડતા નથી, એ તો પુષ્ટિ માર્ગી છે. જગાડતા નથી કારણ કે ઠાકોરજીને પરિશ્રમ થાય. હવે મર્યાદા કોણે પાડી? તો શ્રી ગોપીનાથજીએ પુનઃ ભીતર પધારી અને પછી આ રીતે પ્રભુને માનસિક પ્રાર્થના કરી. આપણે ત્યાં જગાડવાનું કીર્તન આપણે બોલીએ છીએ. તાળી પાડીને 3 તાળી પાડીએ આપણે તો શ્રી ઠાકોરજીને જગાડીએ. આ રીતે ઘણા ચપટી વગાડતા, પણ એ પ્રકાર કંઈક બીજો વગાડવાનો છે. અને પિતાશ્રીના વચનામૃત અનુસાર શાસ્ત્ર મર્યાદા સાથે જુઓ, પિતાશ્રીના વચનામૃત અનુસાર શાસ્ત્ર મર્યાદા સાથે સ્નેહ માર્ગનું પણ સેવામાં સંપૂર્ણ પાલન થયેલું, અનુભવી અને શ્રી ગોપીનાથજી અત્યંત પ્રસન્ન થયા. એટલે શાસ્ત્ર મર્યાદાનું પાલન થયું અને સ્નેહ મર્યાદાનું પાલન થયું કે ભાઈ બાળક છે એને બ્રહ્મ મુહૂર્તમાં આપણે જગાડી દેવા જોઈએ. નહીંતર સાયન્સ એમ કે એની બુદ્ધિ છે એ રૂંધાઈ જાય. બ્રહ્મ મુહૂર્તમાં એને જગાડી દેવા જોઈએ, બુદ્ધિનો વિકાસ થાય, ખીલી જાય. અને સવારની અંદર વહેલા જાગે તો પણ એનો એક એટમોસ્ફિયર ત્યારનું હોય.
થાય ને, પણ તમે જોજો સવારમાં સેવા કરવાનો આનંદ, અને આપણે બપોરે તમે કરતા હોય એ, એટલે આમ આપણે જે સવારે આનંદ આવે ને, તમે સવારે કોઈ પણ ગ્રંથ વાંચજો, અને આમાંય એટલા બધી ફ્રેશનેસ હોય ને સવારમાં, શાંતિ હોય, અને ઊંઘ થઈ ગઈ હોય, અને ઓઝોન આવે ને, બધા એમ કે ઓઝોન એટલો નીચે આવે તો એની અંદર આપણને વિશેષ ઓક્સિજન વધારે મળે. ત્યાં યોગા વગેરે ત્યાં જ વહેલા સવારે વહેલી ઉઠીને કરવાના, એટલે જ કે. અને આપણી પ્રણાલી હતી વહેલા જાગી જવાનું, વહેલા સૂઈ જવું. અત્યારે પછી કલ્ચર એવી ગામડાઓમાં છે. આજ આગળ કહે છે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક દામોદરદાસ સંભલવાડાના ગૌલોકવાસ પછી એક બીજો પ્રસંગ આવે છે ગોપીનાથજીનો. એમાં પણ તમે જુઓ શ્રી ગોપીનાથજીનું કેવું દિવ્ય જીવન છે એમ, કે શ્રી મહાપ્રભુજીના સેવક દામોદરદાસ સંભલવાડા હતા. તમે વાર્તા પ્રસંગ વાંચ્યો જ હશે કે સંભલવાડા કેટલા વૈભવથી ઠાકોરજીની સેવા કરતા હતા. બહુ વૈભવ હતો સંભલવાડાને. અને ગૌલોકવાસ પછી એમના પત્ની વીરબાઈએ પોતાના નિધિ સ્વરૂપ શ્રી દ્વારકાધીશ હતા સંભલવાડાને. એટલે જ કીધું કે કોઈ અંબરીશને ન જોયો હોય તો સંભલવાડાને જોઈ લે એમ. 52 બીડાનો કંઈક નેગ હતો દ્વારકાધીશનો. અંબરીશ રાજા હતા ને ભાગવતમાં 9મ સ્કંદમાં, એ દ્વારકાધીશની સેવા કરતા રાજ વૈભવથી. સંભલવાડા એવી જ સેવા કરી. 52 એટલો વૈભવ હતો ને, સેવકો એટલા હતા. હે સ્ટાફ હતો ને, અને એટલું ઠાકોરજીને, કારણ કે વૈભવથી સેવા કરતા હતા તો પ્રભુને અધિક આપણી પાસે જે હોય એ આપણે પ્રભુને સમર્પણ કરવું જોઈએ એમ. હા, અને દૂધ છે એ ચાંદીના વાસણમાં ધરાવતા, અને કેસરી સામગ્રી સોનાના વાસણમાં ધરાવતા ઠાકોરજીને. તો એટલો વૈભવથી સેવા કરતા પ્રભુની. અને એ જ્યારે સમજવાનું એ છે કે એનો બધો વૈભવ છે એ આવ્યો જ્યારે સંભલવાડા નિત્ય લીલામાં પધાર્યા, ગૌલોકવાસ થઈ ગયા પછી વીરબાએ દ્વારકાધીશને સંપત્તિ સાથે કનોજથી અડેલ શ્રી મહાપ્રભુજીને ત્યાં નાવમાં પધરાવ્યા. એટલે એક નાવ મંગાવી, અને એમાં દ્વારકાધીશ અને એની ઓલી દાસી હતી, આવે ને વાર્તા પ્રસંગમાં, અને બધો વૈભવ, તો એ બધો નાવમાં પધરાવ્યા. એક વૈષ્ણવે શ્રી મહાપ્રભુજીને સન્મુખ જઈને વિનંતી કરી કે કૃપાનાથ, દ્વારકાનાથજી કનોજથી વૈભવ સહિત પધાર્યા છે. તો એ વખતે ગોપીનાથજી બરોબર શ્રી મહાપ્રભુજીની નજીકમાં બિરાજતા હતા, ઊભા હતા. એ ઉપરની વધાઈ સાંભળીને એવો શ્રી હર્ષાવેશમાં બોલી ઉઠ્યા કે લક્ષ્મી સહિત નારાયણ પધાર્યા. એટલે ગોપીનાથજીનો કોઈ એવો ઈરાદો હતો જ નહીં, એનો કઈ, એટલે એ એમ કે લક્ષ્મી સહિત નારાયણ પધાર્યા. આપણે એવું બોલતા હોઈએ છીએ ને, તો એમ ગોપીનાથજી એ રીતે બોલ્યા. એનો કોઈ બીજો કોઈ લક્ષ્મીમાં કઈ દ્રષ્ટિ હતી, મહાપ્રભુજીમાં આવા નિષ્ઠાવાન હોય એની લક્ષ્મીમાં દ્રષ્ટિ ન હોય, એની લક્ષ્મી પતિમાં હોય, ભગવાનનો આશ્રય કરતા હોય છે, લક્ષ્મીમાં એની દ્રષ્ટિ ન હોય. એટલે શ્રી મહાપ્રભુજીને એમ થયું કે આ જ્યેષ્ઠ પુત્રના હૃદયનો આશય જાણવા માટે પૂછ્યું કે ઠાકોરજીનો વૈભવ જોઈને તમારું મન તો પ્રસન્ન થયું નથી ને, કે થયું છે એમ? એટલે ઠાકોરજીનો વૈભવ જોઈને મન પ્રસન્ન થયું છે એવું તો નથી ને? તો પિતૃચરણના વાક્યનો મર્મ ગોપીનાથજી તરત સમજી ગયા. અને સમજી જતાં શ્રી ગોપીનાથજીએ સ્પષ્ટતા કરી કે આપનો થઈને ઠાકોરજીની વસ્તુમાં જે મન કરશે એનો નિર્મૂલ નાશ થઈ જશે. ઠાકોરજીની વસ્તુમાં જે પોતાની દાનત બગાડે એનો તો સત્યાનાશ થઈ જાય. વાહ! આપણા માર્ગનો સિદ્ધાંત એવો જ છે કે જે મારો વંશજ અથવા તો મારો વૈષ્ણવ ભગવત દ્રવ્યમાં આસક્તિ રાખશે તે ક્યારેય પણ અલૌકિક સુખ પ્રાપ્ત કરી શકવાનો નથી. સમજો, શ્રી આચાર્ય ચરણોએ એમ કહ્યું કે જે મારો થઈને ભગવાનના દ્રવ્ય, ભૌતિક લક્ષ્મીમાં જો દ્રવ્ય રાખે તોય ભગવાનમાં મન ન લાગે, તો ભગવાનના દ્રવ્યમાં રાખે તો પછી વાત પૂરી થઈ જાય ને. એટલે કહે છે કે બરાબર છે, આવું જોવું જોઈએ એમ.
આપનો થઈને ઠાકોરજીની વસ્તુમાં જે મન કરશે એનો નિર્મૂલ નાશ થશે. એ ગોપીનાથજીના વાક્યો છે કે આપનો થઈને જે આમાં મન કરશે ભગવાનના દ્રવ્યમાં. કારણ કે એ જો દ્રવ્ય આવ્યું હતું ને એ સંભલવાડાની સ્ત્રીએ બધું વૈભવ ઠાકોરજીનો હતો અને મહાપ્રભુજી એમાંથી એક પંચ્યું રાખ્યું નથી. ઠાકોરજી પધરાવી લીધા, બધું જ યમુનાજીમાં પધરાવી દીધું. કારણ કે એ ઠાકોરજીના હતું અને એ રીતે આવ્યું હતું. એમ રહસ્ય સમજો, વાર્તા પ્રસંગ તમે ખોલીને જોજો, એમાં સ્પષ્ટ આપ્યું છે કે એ બધું દ્રવ્ય આચાર્યજીએ કાંઈ ન રાખ્યું, ખાલી દ્વારકાધીશજીને પધરાવી લીધા બધું દ્રવ્ય, દાસી સહિત. દાસી એમાં વાર્તા પ્રસંગમાં આવે કે ભાઈ દાસી છે એ યમુનાજીના યુથની હતી, તો ત્યાં સદેહે એને મહાપ્રભુજીએ પ્રાપ્ત કરાવી. સદેહે યમુનાજીના યુથમાં પ્રાપ્ત થઈ ગઈ અને દ્રવ્ય બધું યમુનાજીમાં પધરાવી દીધું. અને બીજું કારણ એને એ હતું કે એનો છોકરો મ્લેચ્છ હતો સંભલવાળો. કારણ કે અહીંયા આ હમણાં પ્રસંગ બન્યો પછી પાછળથી આ વીરબાઈનો દેહ છૂટી જાય છે. પછી ઓલો છોકરો આવે છે, છોકરો આવે છે પૈસા માટે, તો ત્યાં ઘરમાં કાંઈ ન હોય, કાંઈ ન હોય, કડસો ગોરો હોય છે, કાંઈ નથી, બધું દ્રવ્ય. પછી ખબર પડે ત્યાં જઈશ તો ત્યાં એમાં યમુનાજીમાં પધરાવી દીધું. કારણ કે બધું પ્રભુનું દ્રવ્ય હતું તો યમુનાજીની અંદર અંગીકાર કર્યું એને. એટલે આપણે એમ કહીએ કે યમુનાજીમાં પધરાવવું એ પણ એક અંગીકૃતિ છે પ્રભુની. એમ આપણા 252 પ્રસંગ આવે ને કે યમુનાજીમાં પધરાવી દીધું, પછી એને યમુનાજીના એ બધા યુથની અંદર દર્શન થયા, એને વસ્તુનો અંગીકાર કર્યો છે ઠાકોરજીએ. એટલે કહેવાનું તાત્પર્ય સમજો અહીંયા કે ગોપીનાથજીએ પોતે જ એમ કીધું કે આપનો થઈને ઠાકોરજીના વસ્તુમાં જે મન કરશે એનો નિર્મૂલ નાશ થશે. તો શ્રી મહાપ્રભુજીએ શું કીધું કે મારો વંશજ આવો જ હોવો છે. એમ શ્રી ગોપીનાથજીએ જ્યારે 15 વર્ષ અંગીકાર કર્યા ત્યારનો એક પ્રસંગ છે. એટલે આ પ્રસંગ તો બધાને સમજાણો ને કે ભાઈ ગોપીનાથજીનું દ્રવ્યમાં મન હતું નહીં, નારાયણ સહિત એને તો ખાલી એમ કીધું લક્ષ્મી સહિત નારાયણ પધાર્યા. તો મહાપ્રભુજીને એમ થયું કે ભાઈ ક્યાંક દ્રવ્યમાં તો મન નથી ને. તો ગોપીનાથજીએ એનો ખુલાસો કર્યો કે ભાઈ આપનો થઈને જે ઠાકોરજીની વસ્તુમાં મન કરશે એનો બધો સત્યાનાશ થઈ જશે, નિર્મૂલ નાશ થઈ જશે. અને આ વાર્તા પ્રસંગ તમે વાંચજો, એમાં બહુ સુંદર એનું વર્ણન આવે છે કે ઓલી જે સંભલવાડાની સ્ત્રી જે છે એ પછી દેહ છોડી દે ને પછી એનો છોકરો આવે છે ત્યાં તો દ્રવ્ય તો કાંઈ છે નહીં અને બધું દ્રવ્ય પ્રભુની સાથે આવ્યું હતું. એટલે મહાપ્રભુજીએ પણ એમાંથી કંઈ રાખ્યું નહીં અને બધું જ યમુનાજીમાં પધરાવી દીધું. હા થશે જ ને. હા, એટલે એની બુદ્ધિ બગડશે. આમ તો અંગીકાર કરાવ્યું યમુનાજીની અંદર પ્રભુ જ બિરાજે છે એ રીતે એને સમર્પણ કર્યું. હા, એટલે ક્લેશ થાય ને, કારણ કે એને ઠાકોરજી જોતા ન હોય. પધરાવી દેવું સારું. અને ત્યાર પછી એક બહુ સુંદર પ્રસંગ, બહુ પ્રેરક પ્રસંગ આપણે ત્યાં છે. શ્રી ગોપીનાથજીએ જ્યારે 15 વર્ષ અંગીકાર કર્યા ત્યારનો એક પ્રસંગ છે. જો અહીંયા શબ્દ જુઓ તમે, ગોપીનાથજીએ જ્યારે 15 વર્ષ અંગીકાર કર્યા, 15 વર્ષના થયા એમ નથી લખ્યું. જો આનું કારણ શું, રહસ્ય સમજો ખાલી આ વાક્યમાં કે 15 વર્ષના થયા હોય એ કોણ થાય? જેને પ્રકૃતિના ગુણો લાગુ પડતા હોય એ થાય. આગળ પુરુષોત્તમજી એમ કીધું કે ત્રિગુણાતીત શબ્દ વલ્લભ પ્રતિનિધિ તેજો રાશિ ગુણાતીતમ. તો ગુણાતીતમનો મતલબ શું? આ શબ્દ ભગવાન માટે વપરાયેલા છે કે ભગવાને હવે પોગંડ અવસ્થા ધારણ કરી, ભગવાને હવે બાલ્ય અવસ્થા ધારણ કરી, ભગવાને હવે કિશોર અવસ્થા ધારણ કરી. ભગવાન કિશોર અવસ્થાવાળા થયા કે કિશોર થયા એવું ભાગવતમાં શબ્દ નથી. ભગવાને કિશોર અવસ્થા ધારણ કરી એનો મતલબ શું કે ભગવાનને હવે કિશોર લીલા કરવી છે. એટલે કાલે ભગવાનને કિશોર નથી બનાવ્યા પણ ભગવાન સ્વતઃ કિશોર બન્યા. એમ કે કિશોર અવસ્થા આપણે શું થાય, આપણને કાલ બનાવે. એટલે આપણે એમ કહીએ આટલા વર્ષનો થયો, હા કે આ 10 વર્ષનો થયો, આ કિશોર થયો, કિશોર વયનો થયો, આપણે એમ કહીએ ને. એવું ઠાકોરજી માટે ન કહેવાય કે કિશોર વયના થયા. જે આપણે થાય એ સદભાવ વિકાર આપણામાં આવે. હસ્તી જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે અને નશ્યતી, એવા સદભાવ વિકાર ભગવાનમાં નથી. એમ એટલે ત્યાં ભાગવતમાં વર્ણન આવે ભગવાને કિશોર અવસ્થા ધારણ કરી. એનો મતલબ શું કે કાલ જે છે એ ભગવાનને વશ છે. એટલે ભગવાન કિશોર અવસ્થાને
કિશોર લીલા કરવી હોય તો કિશોર અવસ્થા પ્રભુ ધારણ કરે. હા, તો જો એક વાક્ય એમ કીધું ભાઈ ગોપીનાથજી જયારે 15 વર્ષ અંગીકાર કર્યા, 15 વર્ષના થયા હોય તો પ્રકૃતિના ગુણોથી થાય એમ, પણ અંગીકાર કર્યાનો મતલબ છે ગોપીનાથજી છે ત્રિગુણાતીતમ. ગુણાતીતમ કીધું ને, ગુણાતીતમ ગુણનિધિમ. એટલે વાક્ય તમે જુઓ તો બહુ સુંદર વાક્ય છે કે ગોપીનાથજીએ જ્યારે 15 વર્ષ અંગીકાર કર્યા ત્યારનો એક પ્રસંગ છે કે એક દિવસે ગ્રંથ પાઠ અને ભગવત ચિંતન કરતા આપશ્રીને વિશેષ મનન નિધિધ્યાસન કરવાની ઈચ્છા થઈ. એટલે ગ્રંથોનું વિશેષ મનન કરવું, એનું નિધિધ્યાસન કરવું, વારંવાર એનું અવગાહન કરવું. આસપાસમાં જોયું તો ચોકી ઉપર પધરાવેલા શ્રી મહાપ્રભુજીના નિત્ય પાઠની શ્રીમદ ભાગવતની પોથી ઉપર એવો શ્રીની દ્રષ્ટિ ગઈ. ગોપીનાથજીને એવું થયું કે ભાઈ આપણે હજી આ કરીએ છીએ, હજી એમાં કંઈક અધૂરું લાગે. જો સેવાથી પહોંચીને અનવસરમાં બિરાજતા છે ત્યારે એનો વિચાર આવ્યો ને કે ભાઈ હજી કંઈક અધૂરું લાગે, એટલે એને વધારે ને વધારે હજી મનન નિધિધ્યાસન ભગવત ચિંતન કરતા આપશ્રીને વિશેષ મનન નિધિધ્યાસન કરવાની ઈચ્છા થઈ. તો આ બાજુમાં જોયું તો શ્રી મહાપ્રભુજી નિત્ય ભાગવતનો પાઠ કરતા, તો એ ભાગવતની પોથી એણે જોઈ અને તરત તેઓશ્રીએ શ્રીમદ ભાગવતનો પાઠ કરવાનો પ્રારંભ કર્યો, સમજો, અને તરત ભાગવતનું એને પાઠ કરવાની શરૂઆત કરી. ત્યારથી એવોશ્રી એવો નિયમ રાખ્યો કે શ્રીમદ ભાગવતનો સંપૂર્ણ પાઠ કર્યા પછી જ ભોજન કરવું, સમજો. ભાગવતનો 18,000 શ્લોકનો સંપૂર્ણ પાઠ થઈ જાય પછી ભોજન કરવું. આ નિયમને કારણે ક્યારેક ક્યારેક તો આપશ્રીને બબે દિવસો પાઠ પૂર્ણ થયા પછી જ ભોજન કરતા. 2 દિવસ ચાલ્યા જાય ને ભાઈ, સેવા પહોંચી અને પાઠ કરવા બેસે તો 18,000 શ્લોકનો પાઠ કરે તો 2 દિવસ તો સામાન્ય રીતે થઈ જાય ને, વધારે થાય આપણા જેવાના. તો ગોપીનાથજી જેવા આચાર્ય હતા એટલે સ્પીડથી સંસ્કૃત એનું પાવરફુલ હોય તો એને 2 દિવસ થતા 18,000 શ્લોકનો પાઠ કરવાથી. નિયમ તો લઈ લીધો જ, 2 દિવસ થઈ જાય ભાગવતનો પાઠ કરતા અને પછી ભોજન કરતા. થોડા સમયમાં તો આપણે શ્રીમદ ભાગવત અક્ષરશ કંઠાગ્ર થઈ ગયો થોડા દિવસમાં, કારણ કે રોજ પાઠ કરો તમે તો ધીરે ધીરે પછી આપણને કંઠાગ્ર થઈ જ જાય છે. શ્રીમદ ભાગવત પાઠના નિયમને લીધે આપને સેવામાં અવકાશ મળતો નહીં અને લઘુબંધુ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી પણ જ્યેષ્ઠ બંધુનું અનુકરણ કરવા લાગ્યા. ગોપીનાથજીએ આવો નિયમ લીધો તો હું લઈશ એમ, તો ગુસાઈજીએ પણ જ્યેષ્ઠ બંધુનું અનુકરણ કરવા લાગ્યા કે એક દિવસે, એટલે એને અનુકરણ શું કર્યું, એને 10મ સ્કંદનો પાઠ કરીને પ્રસાદ લેવાનો નિયમ લીધો એમ. ગોપીનાથજી આખા ભાગવતનો પાઠ કરીને પ્રસાદ લેવાનો નિયમ લીધો. એક દિવસ મહાલક્ષ્મીજી એટલે શ્રી અક્કાજી એ બંને પુત્રોના શ્રી ભાગવતના પાઠ નિયમ સંબંધમાં શ્રી મહાપ્રભુજીને નિવેદન કરતા બંને પુત્રોના અલૌકિક નિયમથી એવો શ્રી પ્રસન્ન થયા. પરંતુ પુત્રોને ભોજન કરવામાં થતા વિલંબને કારણે અક્કાજીને મનોદુઃખનું નિવારણ કરવાનો વિચાર કરીને, કારણ કે મા છે ને તો દુઃખ થાય, 2 દિવસે પ્રસાદ લે તો બાળક આને ન ગમે. ગુસાઈજી એક દિવસે લેતા છે, કારણ કે આખો 10મ સ્કંદ કેવડો છે, 87 અધ્યાય, તો 87 અધ્યાયનો પાઠ કરી લે તો એક દિવસ તો મિનિમમ જોઈએ ને. તો બેયને પ્રસાદ લેવામાં મોડું થાય, 2 દિવસે વયા જાય તો અક્કાજી છે એને મનોદુઃખ થયું. એટલે એને શ્રી મહાપ્રભુજીને કીધું કે ભાઈ આનું શું કરવું હવે, 2 ભાઈઓએ નિયમ તો લઈ લીધા ને પ્રસાદ લેવા આવતા નથી. એટલે શ્રી મહાપ્રભુજીએ બંને પુત્રો પાસે જઈને એવો શ્રીના પાઠ નિયમને પ્રોત્સાહન આપતા આજ્ઞા કરી કે ભાઈ બહુ સારું કર્યું તમે, અને પ્રોત્સાહન પણ આપ્યું અને કીધું કે ભૈયા શ્રી ભાગવતના તમારા નિયમથી હું અત્યંત આનંદિત થયો છું, પરંતુ તમારા ભોજન વિલંબને કારણે તમારા માતુશ્રીને દુઃખ થાય છે. તો શ્રીમદ ભાગવતના સાર સમુચ્ચય રૂપે મેં આ શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્તોત્રની રચના કરી છે. એનો પાઠ જો તમે કરશો તો તમને સમગ્ર ભાગવતનું ફળ પ્રાપ્ત થશે. ફળ એ જ છે સિદ્ધિ શરણ સંસ્મૃતિ, ભગવાનના ચરણ કમળની સંસ્મૃતિ હંમેશા રહેવી, એ સિદ્ધિ છે. પુરુષોત્તમ સહસ્ત્રનામમાં તમે છેલ્લે જોજો
ભક્તિ પ્રાપ્તિ જ શુભી સદા, એટલે ભક્તિની પ્રાપ્તિ થવી, ભગવાનની પ્રાપ્તિ થવી, સિદ્ધિ, ભગવાનના ચરણ કમળની સ્મૃતિ હંમેશા રહેવી. આપણને એ જ પ્રોબ્લેમ છે ને, હંમેશા નથી રહેતી. હંમેશા રહેવા માંડે તો માનસી સિદ્ધ થઈ ગઈ ને. એટલે અહીંયા કહે છે કે ભાગવતનું આખો જે તમે 18,000 શ્લોકનો પાઠ કર્યા બરાબર જ, આમાંથી તમે પુરુષોત્તમ સહસ્ત્રનો પાઠ કરી લેશો તો આખા ભાગવતના પાઠ કર્યા બરાબર છે. એમ શ્રી મહાપ્રભુજીએ પણ પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં આગળ કીધું છે, પઠિતમ છે શુકામૃતમ. એટલે તમે આ ભાગવતનો પાઠ જે છે, શુકામૃતમ એટલે ભાગવતનું જે પાઠ છે એના બરાબર જ આ પુરુષોત્તમ સહસ્ત્રનો પાઠ છે. એટલે એનો મતલબ એવો નથી કે પુરુષોત્તમ સહસ્ત્ર નામ જ કર્યું ને ભાગવત વાંચવું જ નહીં. એનું તાત્પર્ય પાછું એવું નથી સમજવાનું. પણ અહીંયા ગોપીનાથજીને આ રીતે પ્રસાદ લેવામાં વિલંબ થતો શ્રી ગુસાઈજીને, એટલે આખા ભાગવતના એક જ સહસ્ત્ર નામ ભાગવતમાંથી અને 75 નામ બીજા પુરાણમાંથી, એટલે 1075 નામ પુરુષોત્તમ સહસ્ત્રની અંદર શ્રી મહાપ્રભુજીએ સંકલન કર્યું છે. અને બહુ દિવ્ય ગ્રંથ આપણને ગોપીનાથજી દ્વારા મળ્યો. જો ગોપીનાથજી આવો નિયમ ન લે આખા ભાગવતનો પાઠ કરવાનો તો પછી આપણો પુરુષોત્તમ સહસ્ત્ર નામ એટલે ભાગવત વાંચીએ આપણે, પણ જો પુરુષોત્તમ સહસ્ત્ર નામ સાથે ન હોય તો ભાગવતમાં કૃષ્ણની લીલા છે એ ખબર જ ન પડે. એટલે પુરુષોત્તમ સહસ્ત્ર નામ એવો છે કે તમને બધી લીલામાં, આની પહેલા આપણે કંઈક લીધું હતું ને ત્યારે વૈરાગ્ય હેતુ તીર્થાત્મા, તો વૈરાગ્ય હેતુ તમે નામ જુઓ તૃતીય સ્કંદનું પહેલું નામ છે. પણ ત્યાં પ્રસંગ ચાલી રહ્યો છે, વિદુરજીને દુર્યોધન કટુ વચન સંભળાવી રહ્યા છે. મહાપ્રભુજીને ત્યાં કૃષ્ણ દેખાય છે કે ભાઈ એના હૃદયમાં બિરાજીને કટુ વચન કહેવા વાળા ભગવાન જ છે, કે વિદુરજી તીર્થયાત્રા કરીને ફરી પાછા હસ્તિનાપુર ન આવે. અને તીર્થાત્મા ભગવાન પાસે તીર્થાત્મા છે, એટલે એ હસ્તિનાપુરી છોડીને વિદુરજી ચાલ્યા ગયા. હવે આપણને દેખાય દુર્યોધન અને વિદુરજી ને એને કટુ વચન કીધા. કૃષ્ણ ક્યાંથી મળે? કૃષ્ણ પુરુષોત્તમ સહસ્ત્ર નામમાંથી મળે કે વૈરાગ્ય હેતુ. શ્રી મહાપ્રભુએ તરત ત્યાં નામ આપ્યું, તૃતીય સ્કંદનું પહેલું નામ વૈરાગ્ય. વિદુરજીને વૈરાગ્ય થવામાં કારણ ભગવાન કૃષ્ણ. દુર્યોધનના હૃદયમાં વિરાજીને કટુ વચન કેવડાવીને વિદુરજીને વૈરાગ્ય અપાવવાવાળા કૃષ્ણ. આપણને દુર્યોધન દુષ્ટ પાપી આવા કટુ વચન કીધા. આપણને નહીં દેખાય, આપણને લીલા ન લાગે, કૃષ્ણ ન દેખાય. શ્રી મહાપ્રભુજી આપણને બધી જગ્યાએ પુરુષોત્તમ સહસ્ત્ર નામ દ્વારા લીલા ભલે ગમે એ ચાલતી હોય, મારામારી ચાલતી હોય, યજ્ઞ ચાલતો હોય, કટુ વચન કહેતા હોય, જે બી લીલા ચાલતી હોય પણ કૃષ્ણ મહાપ્રભુજીને અહીંયા ખોડીને બતાવી દે કે જો કૃષ્ણ અહીંયા બિરાજે છે. એટલે ભાગવતને જો સમજવું હોય તો એ ભાગવતાર્થ પ્રકરણ, કારણ કે લીલામ કરોતી શાસ્ત્રાર્થં ચ સ્થાપયંતી, તો ભાગવતાર્થ પ્રકરણમાં મહાપ્રભુજી એ રહસ્ય સમજાવ્યું એનો શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ અને અધ્યાયાર્થ. અને પુરુષોત્તમ સહસ્ત્ર નામ એવું છે કે આપણને બધી જ લીલા કૃષ્ણની જ છે એવી ફીલ આપણા આચાર્યજીએ આપણને કરાવી છે. એ જો ગોપીનાથજી આવો નિયમ ન લે ભાગવતનો તો આપણને પુરુષોત્તમ સહસ્ત્ર નામ મળે નહીં. કૃષ્ણ નામ સહસ્ત્રસ્ય વક્તા, એવું શ્રી ગુસાઈજી પણ શ્રી મહાપ્રભુજીનું નામ આપ્યું છે ને પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં, કૃષ્ણ નામ સહસ્રસ્ય વક્તા. તો પુરુષોત્તમ સહસ્ત્ર નામની રચના કરી અને બધી લીલામાં આપણને એ જો પુરુષોત્તમ સહસ્ત્ર નામ હોય તો આપણે કૃષ્ણનો સાક્ષાત્કાર બધી લીલામાં થઈ શકે. અને ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ છે મહાપ્રભુજી, એ આપણને સમજાય. ત્યાં ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ છે એ કઈ રીતે છે એ આપણને પુરુષોત્તમ સહસ્ત્ર નામ સાથે હોય ને તો આપણે સમજી શકીએ. તો આ રીતે પુરુષોત્તમ સહસ્ત્ર નામની રચના કરીને એનો પાઠ કરશો તો તમને ભાગવત સમાન જ છે એનું ફલ. અને વિઠ્ઠલનાથજી માટે, શ્રી ગુસાઈજી માટે, પ્રભુચરણ શ્રી ગુસાઈજી માટે ત્રિવિધ નામાવલી પ્રગટ કરી. એ એક દસમ સ્કંદની અંદર જે કૃષ્ણની લીલા છે એમાંથી નામ ઉદ્ધૃત કર્યા છે. ત્રિવિધ નામાવલી શું છે? બાળ લીલા, પ્રૌઢ લીલા અને રાજલીલા. તો આ ત્રણ જે લીલાઓ છે એમાં એના જે નામો છે એ શ્રી મહાપ્રભુજીએ દસમ સ્કંદની અંદરથી શ્રી ગુસાઈજી માટે પ્રગટ કર્યા છે. એટલે ગુસાઈજી તો નિમિત્ત છે આપણા માટે છે, પણ ઓછા બીજા બધા વધારે છે. દસમા સ્કંદની અંદર ત્રિવિધ નામાવલી છે અને પુરુષોત્તમ સહસ્ત્ર નામી છે. એટલે એક એક અધ્યાયમાં એક એક નામ છે.
ત્રિવિધ નામાવલીમાં વધારે છે, 6 નામ, એક અધ્યાયમાં 6, ક્યાંક 5, ક્યાંક 7. એટલે ત્રિવિધ નામાવલી છે ને એ દસમ સ્કંદની અંદર જે કૃષ્ણની લીલા છે એના નામ છે. અને પુરુષોત્તમ સહસ્ત્ર નામ છે એ પહેલા સ્કંદથી લઈ અને 12મા સ્કંદ સુધી જે ભગવાનની લીલા છે એની અંદર જે કૃષ્ણની લીલા કઈ રીતે છે, કૃષ્ણ કઈ રીતે બિરાજે છે એ સંદર્ભથી નામ આપ્યા. એટલે આ લીલા ગમે એ ચાલી રહી હોય પણ કૃષ્ણ ક્યાંથી આવ્યો ત્યાં, તે કૃષ્ણ ક્યાંથી આવ્યા ત્યાં એ આપણને પુરુષોત્તમ સહસ્ત્ર નામ સહસ્ત્રમાં દસમ સ્કંદના નામ જોઈએ તો બેમાં અલગ જ બધા નામ છે. જો અને આખા ભાગવતમાંથી કૃષ્ણને કેમ ખોડવા એ પુરુષોત્તમ સહસ્ત્ર નામ છે. અને દસમ સ્કંદમાંથી જે કૃષ્ણની જ લીલા છે તો એને કઈ રીતે સમજવી એના સંદર્ભમાં ત્રિવિધ નામાવલી છે. એટલે બાળ લીલા, પછી પ્રૌઢ લીલા અને રાજલીલા. એનું ફલ પણ શ્રી મહાપ્રભુજીએ ત્યાં કીધું, બાળ લીલા નામ પાઠા શ્રી કૃષ્ણ પ્રેમ જાય તે. બાળ લીલાના જે નામો છે ઠાકોરજીના, એનો પાઠ કરવાથી ઠાકોરજીમાં પ્રેમ થાય છે. આસક્તિ પ્રૌઢ લીલા એમ નામ પાઠા ભવિષ્ય. હા, ઠાકોરજીની સ્વતંત્ર લીલા. અને વાં જે છે એ ઠાકોરજીની સંપૂર્ણ લીલા બધી જ. એટલે ત્યાં જે વર્ણન છે એ ઠાકોરજીના બધા અવતારોનું લીલાઓનું વર્ણન છે. અને દસમા સ્કંદની અંદર છે એ કૃષ્ણની લીલાનું વર્ણન છે. એટલે બ્રહ્મ, પરમાત્મા, ભગવાન અને કૃષ્ણ. તો બ્રહ્મનું વર્ણન વેદમાં છે અને પરમાત્માનું વર્ણન ગીતાજીમાં છે, ભાગવતનું વર્ણન ભાગવતમાં છે. એટલે ભગવાનનું વર્ણન છે એ ભાગવતમાં છે અને દસમ સ્કંદમાં કૃષ્ણનું વર્ણન છે. તો એ ભગવાનના નામો છે પુરુષોત્તમ સહસ્ત્ર નામ. અને ત્રિવિધ નામાવલીમાં જે છે એ બધા કૃષ્ણના નામો છે. એટલે દસમ સ્કંદની અંદર એટલે બીજા બધા જે સ્કંદો છે ને એની અંદર કૃષ્ણ કઈ રીતે લીલા કરે છે એ સમજાવવા માટે પુરુષોત્તમ સહસ્ત્ર નામ છે. અને સ્પેશિયલ દસમ સ્કંદમાં જે લીલાના નામો છે એ ત્રિવિધ નામાવલી છે. એટલે એનો સંપૂર્ણ પાઠ કરીને જ ગુસાઈજી છે એ પણ પ્રસાદ લેતા અને એનાથી તમને દસમ સ્કંદના પાઠનું ફલ પ્રાપ્ત થઈ જશે. અને દસમ સ્કંદના એ પાઠનું એ જ ફલ છે કે આ બાળ લીલા નામ પાઠા શ્રી કૃષ્ણ પ્રેમ જાયતે, આસક્તિ પ્રૌઢ લીલાયા નામ પાઠાત ભવિષ્યતિ. એટલે પ્રૌઢ લીલાનો પાઠ કરવાથી પ્રભુમાં આસક્તિ થાય છે. અને વ્યસનમ કૃષ્ણ ચરણે રાજલીલા વિધાન હતા. અને રાજલીલાના પાઠ કરવાથી પ્રભુમાં વ્યસન થાય છે. ત્યારથી ગોપીનાથજીએ પિતૃચરણની આજ્ઞાનું અનુસરણ કર્યું. એટલે ગોપીનાથજીએ પછી એ રીતે પુરુષોત્તમ સહસ્રનામનો પાઠ કરી લે પછી મહાપ્રસાદ લેતા. એટલે અક્કાજીને પણ આનંદ થયો કારણ કે મા હતા તો મહાલક્ષ્મીજીને અક્કાજીને દુઃખ થતું કે પુત્રો આ રીતે પ્રસાદ ન લે તો દુઃખ થાય ને, માનું હૃદય છે. એટલે ગોપીનાથજીએ શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કર્યું અને પુરુષોત્તમ સહસ્રનામનો પાઠ કરીએ તો પોણી કલાક એવું થાય. ત્રિવિધ નામાવલીનો પાઠ કરવા 15 મિનિટ થાય, 15-20 મિનિટ. વિક્રમ સંવત 1582માં કાકા શ્રી જનાર્દન ભટ્ટની આજ્ઞા અનુસાર દક્ષિણના સજાતિ ભટ્ટજીની કન્યા પાયમ્મા ગારુજી પ્રિયાજીની સાથે શ્રી ગોપીનાથજીનો લગ્ન પ્રસ્તાવ કાશીમાં બહુ ધામધૂમથી કર્યો. એટલે શ્રી મહાપ્રભુજીએ પછી આ રીતે ગોપીનાથજીનો જે લગ્ન પ્રસ્તાવ છે એ દક્ષિણના સજાતિ ભટ્ટજીની કન્યા પાયમ્મા ગારુજી, એટલે ગોપીનાથજીના વહુજીનું નામ છે પાયમ્મા ગારુજી. એની સાથે ગોપીનાથજીનો લગ્ન પ્રસ્તાવ કાશીમાં બહુ જ ધામધૂમથી કર્યો હતો. ત્યાર પછી સર્વ કુટુંબીજનોને સાથે લઈ અને શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા અને ત્યાં નવવધુ પાયમ્મા ગારુજીને શ્રીનાથજીની સન્મુખ બ્રહ્મસંબંધ દીક્ષા આપી. જેમ ગોપીનાથજીને મહાપ્રભુજીએ બ્રહ્મસંબંધની દીક્ષા આપી એમ એના વહુજીને પણ શ્રીનાથજીની સન્મુખ જ બ્રહ્મસંબંધ દીક્ષા આપી છે. અને લગ્ન પછી તરત જ વિક્રમ સંવત 1582માં શ્રી ગોપીનાથજી દ્વારકા યાત્રા કરવા પધાર્યા. એટલે જેમ મહાપ્રભુજી ભારત ભ્રમણ કરીને દૈવી જીવોનો અંગીકાર કર્યો એમ ગોપીનાથજીએ પણ
પ્રથમ દ્વારકા યાત્રા પધાર્યા. અને એ વખતે એવોશ્રીએ અસારવા એટલે અમદાવાદમાં, ત્યારે એ અસારવા કહેવાતું, અત્યારનું અમદાવાદ, ભાઈલા કોઠારીનો પ્રસંગ આવે ને ત્યાં અમદાવાદમાં જય કૃષ્ણ ભટ્ટ સાઠોદરા નાગરની ગૃહવાટિકામાં મુકામ કર્યો હતો. અને આ સમયે હરિવંશજી આપની સાથે જ હતા. ચાચા હરિવંશજી એ આપની સાથે હતા. અને આપના પધારવાની વધાઈ સાંભળીને ભાઈલા કોઠારી પછી વિકુબાઈ આદિ વૈષ્ણવો દર્શનાર્થે આવ્યા હતા. રાત્રિના આપ શ્રી પોઢ્યા ત્યારે મદન મોહનજી ઠાકોરજીએ સ્વપ્ન દર્શન આપીને આજ્ઞા કરી કે આ વાડીના કૂવામાં હું છું અને મને બહાર પધરાવીને મારી સેવા ચાલુ કરો. એવું મદન મોહનજીએ શ્રી ગોપીનાથજીને આજ્ઞા કરી સ્વપ્નમાં. સવારે ઉઠીને શ્રી ગોપીનાથજીએ શ્રી મદન મોહનજીને કૂવામાંથી બહાર પધરાવ્યા, જ્યાં હશે ત્યાં અમદાવાદમાં જ, આ અસારવામાં. તો ત્યાં ઠાકોરજીએ જ આજ્ઞા કરી કે ભાઈ આ કૂવામાં હું આ જગ્યાએ અંદર છું. કારણ કે પહેલાં શું હતું કે સ્વરૂપોનું વિસર્જન એ રીતે જલમાં કે કરવામાં આવતું. એટલે આપણે જોઈએ ને કે ભાઈ નદી કિનારેથી સ્વરૂપ મળ્યા ઓલી ક્ષત્રાણી, તો એ પહેલાં એમાં વિસર્જિત કરતા એમ. તો સવારે ઉઠીને ગોપીનાથજીએ શ્રી મદન મોહનજીને કૂવામાંથી બહાર પધરાવ્યા અને મોટો ઉત્સવ મનાવ્યો. અને પછી રામદાસ સાચોરાની વિનંતીથી એમની ઉપર મદન મોહનજી ઠાકોરજી અને પોતાના પાદુકાજી સેવા માટે પધરાવી અને પાટોત્સવ મનાવ્યો. રામદાસ સાચોરા એની ઉપર મદન મોહનજી પધરાવી દીધા. અને અહીંથી આપ શ્રી દ્વારકા પધાર્યા અને એક માસ પર્યંત ત્યાં બિરાજ્યા દ્વારકા. શ્રી આચાર્યજી મહાપ્રભુજી વિક્રમ સંવત 1587 અષાઢ સુધી બીજ ઉપરાંત ત્રીજના દિવસે નિત્ય લીલામાં પધાર્યા. આપણે જોયું ને અષાઢી બીજ આસુરવ્યામો લીલા કરી આચાર્યજીએ. તો ત્યાર પછી આપ શ્રી સંપ્રદાયના આચાર્ય સ્થાને બિરાજ્યા. આપણે કીધું વલ્લભ પ્રતિનિધિ. તો શ્રી મહાપ્રભુજી એ બધું સ્વઅંશે સ્થાપિતા છે, સ્વ મહાત્મ્ય, તો એ બધું વલ્લભ પ્રતિનિધિપણું ગોપીનાથજી કર્યું છે. પિતૃચરણના નિત્યલીલા પ્રવેશ પછી વિક્રમ સંવત 1588 વૈશાખવદી એકમના મંગલમય દિવસે લઘુબંધુ શ્રી વિઠ્ઠલનાથજીનો લગ્ન પ્રસ્તાવ કાશીમાં અત્યંત આનંદ સમારોહથી કર્યો હતો શ્રી ગોપીનાથજીએ. શ્રી ગોપીનાથજી વિક્રમ સંવત 1590 પૂર્વ પ્રદેશની યાત્રા કરી અને ઘણા સેવકોને શરણે લીધા. આ તો વાર્તા પ્રસંગ પ્રગટ નથી થયા, બાકી ગોપીનાથજીના ઘણા બધા સેવકો છે. અને એને દીક્ષા બ્રહ્મસંબંધ જ આપ્યું હતું, મર્યાદા માર્ગી નહોતા. અને એને ઘણા સેવકોને શરણે લીધા, દેવી જીવોનો ઉદ્ધાર કર્યો છે. આ યાત્રામાંથી આપશ્રીને 1 લાખ રૂપિયા ગુરુ ભેટ તરીકે આવ્યા હતા. અને પ્રથમ પ્રદેશની આ સેવા કુલદેવતા શ્રી નાથજીને અંગીકાર કરાવવા માટે કુટુંબ સહિત ત્યારે 1 લાખ, આજથી 500-550 વર્ષ પહેલાં 1 લાખ, આજના 1 લાખ નહીં, આજથી 500 વર્ષ પહેલાંના 1 લાખ એટલે 1 કરોડ વધીની વધારે કહેવાય. હા, અબજથી વધી જાય. આજે 1 લાખની કાંઈ વેલ્યુ નથી, પણ આજથી 25 વર્ષ પહેલાં 1 લાખની વેલ્યુ તો બહુ હતી. તો ત્યારે 500 વર્ષ પહેલાં 1 લાખ રૂપિયા ગુરુ ભેટ તરીકે આવ્યા. એને પછી શ્રીનાથજીને જ અંગીકાર કરાવી દીધી બધી ભેટ. તો પ્રથમ પ્રદેશની આ સેવા કુલદેવતા શ્રીનાથજીને અંગીકાર કરાવવા માટે કુટુંબ સહિત આપ શ્રી અડેલથી ગોપાલપુર પધાર્યા. અને શ્રીનાથજીના મૂલ્યવાન અલંકારો તેમજ સોના ચાંદીના પાત્રો સિદ્ધ કરાવીને સમગ્ર દ્રવ્ય નિકુંજ નાયક શ્રીનાથજીને અંગીકાર કરાવ્યો. પહેલાં શ્રીનાથજીને તમે જુઓ કે પ્રગટ થયા ત્યારે કાંઈ એવો વૈભવ નહોતો. ઝૂંપડી એક હતી, ત્યાં રામદાસ ત્યાં હતા, ગુફામાં રહેતા. એને કીધું ભાઈ તમે સેવા, અને ત્યાં મોર લખડતા હતા, મોર લાવનું પીછું રાખી દીધું, પોચી હોય પીછું એક ખોસી દીધું ગોવર્ધનદાસજીને, એક પાગ વારી દીધી. તો રામદાસ આ રીતે રોજ સેવા કરતા. પછી પૂરણમલને આજ્ઞા કરી શ્રીનાથજી કે ભાઈ તું દ્રવ્ય જે છે મારું નવું મંદિર સંવારે આપ. એની પહેલાં ગોપીનાથજી આ વૈભવ ત્યાં વધાર્યો હતો. જો સોનાના પાત્રો બધા એમ કે ગુસાઈજી વધાર્યો, પણ ગોપીનાથજી 1 લાખ રૂપિયા ભેટ અંગીકાર કરાવી તો કેટલો વૈભવ શ્રીનાથજીને થયો હશે. સોના ચાંદીના પાત્રો સિદ્ધ કરાવીને સમગ્ર દ્રવ્ય નિકુંજ નાયક શ્રીનાથજીને અંગીકાર કરાવ્યું છે.
કરાવ્યું હતું. આ સમયે આપશ્રીની આજ્ઞાથી સાચોરા બ્રાહ્મણનો શ્રીનાથજીની સેવામાં પ્રવેશ થયો હતો અને અત્રે બિરાજીને આપશ્રીએ ગોપાલ મંત્રનું પુરસ્ચરણ કર્યું હતું, એટલે પાઠ વગેરે. તો ગોપાલ મંત્રની દીક્ષા આપી હતી ને શ્રી મહાપ્રભુજીએ, તો એ ગોપાલ મંત્રનું ત્યાં નામોચ્ચારણ એનું પાઠ આદિ કર્યું. વિક્રમ સંવત 1585માં વૈશાખ માસની અંદર ગોપીનાથજી કાશી પધાર્યા અને કાશીમાં એવો શ્રીના 2 ઘર હતા, એક હનુમાન ઘાટ ઉપર અને એક પંચગંગા ઘાટ ઉપર. પંચગંગા ઘાટ ઉપર બિંદુ માધવની પાસે. હવે કોઈ ત્યાં પંચગંગા ઘાટ ઉપર ગયા હશે એને ખબર હશે. અને પંચગંગા ઘાટ ઉપરનું ઘર એવો શ્રીના માતામહ એટલે કે નાના શ્રીદેવ ભટ્ટનું હતું અને હનુમાન ઘાટ ઉપરનું ઘર હતું એવો શ્રીના પિતામહ એટલે લક્ષ્મણ ભટ્ટજીનું હતું. ત્યાં જ રહેતા, કાશીમાં જ. અહીં પધારીને એવો શ્રીએ ભક્તિનો પ્રચાર કરવા માંડ્યો એમ ત્યાં કાશીમાં બિરાજીને. શ્રી મહાપ્રભુજીના નિકટ પરિચયમાં આવેલા સાધુ મહાત્માઓનો નિત્ય સમાગમ કરતા અને એમની સાથે ભગવત ચર્ચા કરતા. અહીં આપશ્રીએ દેવીદાસ નામના ઉપાધ્યાયને વિક્રમ સંવત 1595ના વૈશાખ સુધી 5મને રવિવારે પોતાના કુલના તીર્થ પુરોહિત રૂપે સ્વીકારી અને એમને પત્ર લખી આપ્યો. એટલે એક તીર્થ પુરોહિત હોય છે એમ. એટલે તીર્થમાં જાય ત્યારે એ પૂજન કરાવે. હજી વ્રજમાં તમે જાઓ તો ત્યાંના ઓલા જે ગોર હોય એ પૂજન અત્યારે અલગ થઈ ગયા સાહેબ થોડું, એક કુલના તીર્થ પુરોહિત રૂપે. તો એવું સ્વીકારી એમને પત્ર લખી આપ્યો. કાશીથી શ્રી ગોપીનાથજી પોતાના પ્રિય સ્થાન શ્રી જગન્નાથપુરી પધાર્યા. પિતૃચરણ શ્રી વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીએ અહીંના બ્રાહ્મણ કૃષ્ણ સેવક ગુચ્છિકારને વિક્રમ સંવત 1545માં તીર્થ પુરોહિત પદે સ્થાપ્યા હતા. એનું અનુકરણ કરી અને વિક્રમ સંવત 1595માં વૈશાખ વદી 30ના દિવસે ગોપીનાથજીએ પણ એક વૃત્તિપત્ર એમને લખી આપ્યું. અને આ વર્ષમાં જ આપશ્રીએ લઘુબંતુ એટલે નાના ભાઈ શ્રી ગુસાઈજીની શ્રી વિઠ્ઠલનાથજીની સાથે લઈને વ્રજ યાત્રા કરી, બધાએ સાથે પરિવાર સાથે. અને અડેલથી એકવાર શ્રી ગુસાઈજી શ્રી ગોપીનાથજી આગ્રા પધાર્યા હતા. એ વખતે એક વૈષ્ણવે શ્રી ગુસાઈજીની ભેટની 100 સોના મોહરો આપશ્રીને આપી ગોપીનાથજીનો. ગોપીનાથજી એક વખત છે એ અડેલથી એકવાર ગોપીનાથજી આગ્રા પધાર્યા અને આગ્રાની અંદર એક વૈષ્ણવે શ્રી ગુસાઈજીની ચરણ ભેટ 100 સોના મોહરો આપશ્રીને આપી. એવામાં સિંહનદથી શ્રી મહાપ્રભુજીના સેવક વાસુદેવદાસ છકડા ત્યાં આવી પહોંચ્યા. એ વખતે ત્યાં શ્રી ગોપીનાથજીએ બધા વૈષ્ણવોને ઉદ્દેશીને કહ્યું કે ભાઈ તમારામાંથી એવા કોઈ વૈષ્ણવ છે કે જે આ ભેટ આવેલી છે 100 સોના મોહરો એ અડેલ શ્રી ગુસાઈજીને પહોંચાડે. તો આ સાંભળીને વાસુદેવદાસ છકડાએ સન્મુખ આવીને કીધું, હાથ જોડીને વિનંતી કરી કે હા મહારાજ, આપ આજ્ઞા કરો તો એ સેવા આ દાસ કરી આપશે. વાસુદેવદાસ છકડાએ શું કીધું કે આપ આજ્ઞા કરો તો એ સેવા હું કરી આપીશ. એમ નહીં, લેંગ્વેજ જુઓ, આ દાસ કરી આપશે. કેટલી મીઠી વાત છે. હું નથી બોલતો, દાસો આમ બોલે છે કે મહારાજ આપ આજ્ઞા કરો તો એ સેવા આ દાસ કરી આપશે. એટલે શ્રી ગોપીનાથજીએ પ્રસન્ન થઈને લઘુબંધુ શ્રી ગુસાઈજી ઉપર એક પત્ર લખી આપ્યો અને સાથે સાથે 100 સોના મોહરો પણ વાસુદેવદાસ છકડાને આપતા આજ્ઞા કરી કે સાવધાનતાથી પહોંચાડજો. વાસુદેવદાસે લાખના ગોળામાં સોના મોહરો મૂકીને એને ચંદન ચડાવી દીધું. લાખનો ગોળો આવે, લાખ હોય ને આ લગાવ જેવા, તેમાં વચ્ચે સોના મોહરો મૂકીને પછી ઉપર લાખ રાખી દીધી અને પછી એને ચિંદૂર લગાડી દીધો. એટલે શાલિગ્રામ જેવું થઈ જાય. કારણ કે પેલા શાલિગ્રામની સેવા એમ જ કરતા ને, પૂજનનો પ્રકાર. એટલે શાલિગ્રામ સ્વરૂપ બનાવી અને પોતે વૈરાગ્યનો વેશ લઈને અડેલને માર્ગે ચાલતા થયા. આવું શા માટે કરવું પડે? કારણ કે લૂંટારાઓ બહુ હતા, બધા જ તમે લૂંટી લેતા. રસ્તાની અંદર જુઓ તો આવું બહુ થતું એમ. ત્યારે કોઈ સિક્યુરિટી નહોતી એમ અને વાહન નહોતા,
ચાલીને જવાનું. હવે ગેંગ હોય આખી, કટરિયાનો પ્રસંગ આવે કે કેટલી ગેંગ રાખતો કટરિયા, મોટી ગેંગ રાખતો ને બધા જે આવ્યો હોય યાત્રાળુઓ નીકળે નથી ને લૂંટ્યા નથી. તો આ બહુ પ્રોબ્લેમ હતી ત્યારની. અને એ માર્ગે એ રીતે ચાલતા થયા. હવે એ વૈરાગીનો વેશ હોય ને શાલિગ્રામ જેવું હોય હાથમાં, કોણ એને લૂંટે? કોઈ ભાવ ન પૂછે. હા, એક વાવણી હોય ભેગું એમાં મૂકી દે, જોલી જેવું એમ. ત્રીજે દિવસે અડેલ જઈને લાખમાંથી મોહરો કાઢી અને શ્રી ગુસાઈજીની સન્મુખ જઈ અને શ્રી ગોપીનાથજીનો પત્ર તથા સોના મોહરો એવો શ્રીની આગળ ધરી દીધી. શ્રી ગુસાઈજીએ પત્ર વાંચી અને મોહર સંભાળી લઈ અને વાસુદેવદાસને મહાપ્રસાદ લેવડાવ્યો. કારણ કે વાસુદેવદાસ 25 વૈષ્ણવ જેટલો પ્રસાદ લેતા. હા, એટલું કામ એટલું જ કરતા. આખો છકડા એ કહેતા ને, વાસુદેવદાસ છકડા, આખો મોટો ગાડું ઉપાડી લેતા છકડો. મહાપ્રભુજીનો કેટલો બધો સામાન ભેગો જ. આજ વાસુદેવદાસ ભેગા જ બિરાઈ જાય, એટલે ભેગા જ રહ્યા છે પૃથ્વી પરિક્રમામાં. એ ઓલું જે આપણું નામ છે ને સર્વોત્તમ સચિત્રમાં, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, એમાં આપ્યા ચિત્ર કેટલો બધા સામાન લઈને જાય છે વાસુદેવદાસ છકડા. તમે સચિત્રમાં આ નામ જોજો, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, એમાં વાસુદેવદાસ છકડા કેટલું બધું ઉપર મૂકીને પોટલું જાય છે. એટલે ગુસાઈજીને બળવાન હતા, કારણ કે એટલો પ્રસાદ લેતા હોય તો શક્તિ એટલી જ હોય ને. એટલે ગુસાઈજીની સન્મુખ જઈને ગોપીનાથજીનો પત્ર એને સોના મોહરો છે આપશ્રીને આગળ ધરી. શ્રી ગુસાઈજીએ પત્ર વાંચીને મોહર સંભાળી લઈ અને વાસુદેવદાસને મહાપ્રસાદ લેવડાવ્યો. અને પછી બીજે દિવસે પહોંચનો પત્ર લખીને શ્રી ગુસાઈજી એમને આપ્યો કે ભાઈ મળી ગઈ છે એમ. પત્ર લઈને ત્રીજે દિવસે વાસુદેવદાસ છકડા તો અડેલથી આગ્રા આવી પહોંચ્યા. શ્રી ગોપીનાથજીએ ગુસાઈજીનો પત્ર ગોપીનાથજીને શ્રી ગુસાઈજીનો પત્ર આપ્યો. અને પત્ર વાંચીને આપ શ્રી વાસુદેવદાસ ઉપર અત્યંત પ્રસન્ન થયા અને પૂછ્યું કે વાસુદેવદાસ, આવા વિકટ માર્ગે સોના મોહરો તમે કેવી રીતના પહોંચાડી શક્યા? એટલે એમણે કહ્યું, જે પ્રકાર કર્યો હતો એ બધું કીધું વાસુદેવદાસ છકડાએ. શાલિગ્રામ જેવો લાખનો ગોળો બનાવી અને એમાં સોના મોહરો ભરીને વૈરાગીનો વેશ લઈને એનું પૂજન કરતાં કરતાં અડેલ સોના મોહરો પહોંચાડી આવવાની વાત વિગતવાર વાસુદેવદાસ છકડાએ ગોપીનાથજીને કઈ સંભળાવી. આથી ગોપીનાથજીને દુઃખ અનુભવતા વાસુદેવદાસને કહેવું પડ્યું. એટલે એને દુઃખ થયું. એમ શું દુઃખ થયું? કે વાસુદેવદાસ, તમે અડેલ સોના મોહરો પહોંચાડી, તેથી મને તમારી સેવા માટે પ્રસન્નતા થાય છે, પરંતુ તમે જે પ્રકારે સોના મોહરો લઈ ગયા એ આપણા ભક્તિ માર્ગની રીત નથી. કારણ કે એક વસ્તુમાં ભગવત સ્વરૂપની ભાવના કર્યા પછી એને ભાંગી નાખવું એ યોગ્ય ન કહેવાય. કારણ કે એમાં શાલિગ્રામ એટલે આપણે ત્યાં સાક્ષાત ભગવત સ્વરૂપનું સ્વરૂપ છે. એમ પેલી વૃંદાનો પ્રસંગ આવે ને કે જાઓ પથ્થર થઈ જાય, બળજબરીથી એનો અંગીકાર કર્યો તો એને શ્રાપ આપ્યો, તો પ્રભુ કાંઈ વાંધો નહીં, શાલિગ્રામ થવામાં ઓલો કદરૂપો પથ્થર હતો, હવે લીસો થઈ જાય છું તો હવે મને શું વાંધો. તો ઠાકોરજી એ રીતે શાલિગ્રામ બની ગયા. એટલે આપણે ત્યાં જો જન્માષ્ટમીના આ બધા પ્રસંગોમાં પંચામૃત ઠાકોરજીને ન થાય, કારણ કે ઠાકોરજીને શ્રૃંગાર થઈ ગયા હોય, વડા કરે ને પંચામૃત કરે રાત્રે આઠમના દિવસે, તો કેટલો સમય જોઈએ. એટલે શાલિગ્રામને પંચામૃત કરવામાં આવે છે એની અવેજીમાં. હવે શાલિગ્રામના આવી રીતના કરવું અને પછી ભાંગવું એ યોગ્ય ન કહેવાય. એક વસ્તુમાં ભગવત સ્વરૂપની ભાવના કર્યા પછી એને ભાંગી નાખવું એ ઈષ્ટ નથી, એમાં વૈષ્ણવતા નથી. એમ એટલે આપણા ગોપીનાથજીએ સાધન દીપિકામાં આજ્ઞા કરી છે કે વ્યંગ્યાંગી અપી સેવે તો યદિ ભાવો ન બાધતે. ખંડિત મૂર્તિની સેવા થઈ શકે જો તમારો ભાવ અખંડિત હોય તો. આપણા ગોપીનાથજીએ સાધન દીપિકામાં જ આવશે વ્યંગ્યાંગી, કારણ કે મર્યાદા માર્ગમાં ખંડિત મૂર્તિની સેવા પૂજન કરવું પાપ છે. મર્યાદા માર્ગનો રૂલ્સ એ છે કે એક સ્થાને જે એની પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય એ જગ્યાએથી એને ચલાયમાન કરવી એ પાપ છે. ખંડિત મૂર્તિની સેવા પૂજા કરવી એ પાપ છે. આપણે ત્યાં એવું નથી. આપણે ત્યાં તો લઈને ભાગીએ જાપીજીમાં, એક જગ્યાએ શું બધી જગ્યાએ ફેરવીને પાછા ઘરે લઈ આવીએ ઠાકોરજીને. આપણે ત્યાં એવું નથી. મર્યાદા માર્ગમાં જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય ત્યાંથી એને
આપણા ઠાકોરજી બેચ્યા એનું કારણ જ કે પેલા મ્લેચ્છો આક્રમણ કરતા તો આપણે જાપી પુતરાઈને ભાગી જતા. ભાવત તો ટોંડકો ઘનો, કાંટા વાગે ગોખરું વાગે, ફટ્યો જાત તનો. તો આપણે અને મર્યાદા માર્ગીની આ મૂર્તિઓ ખંડિત ગજનવીએ કરી એનું કારણ આ કે લઈને ભાગી શકાતું નહીં. એક જગ્યાએ હોય તો ઓલા ખંડિત કરી જતા. વૈષ્ણવના કોઈ સ્વરૂપ ખંડિત થયા એવું છે જ નહીં આપણા ઇતિહાસમાં. તમે જુઓ, કારણ કે બધા ભાગી જતા. મ્લેચ્છનું આક્રમણ થાય, ઠાકોરજી લઈને આ ભાગ્યા, ભલે ના આવે. એટલે આપણા બધા સ્વરૂપો અખંડિત છે. કોઈ સ્વરૂપ ખંડિત, કેટલી મૂર્તિઓ ગજનવીએ તોડી, પણ આપણા ઠાકોરજી પુષ્ટિ માર્ગની અંદર એવું બન્યું નથી એમ. અને જો આપણે એવા છે ખંડિત થઈ જાય, માનો કે સ્વરૂપ છે એમ, એટલે આપણે તે એવા સ્વરૂપ સેવની નથી કે જે ખંડિત થઈ જતા હોય એવા. માટી આદિના જે છે એવા સ્વરૂપ આવે એને આપણે નથી પુષ્ટ કરતા એમ, પણ આપણે એવા સ્વરૂપ અખંડિત રહે એ રીતે પુષ્ટ કરીએ છીએ એમ. આ ચિત્ર સેવાનો પ્રકાર લાંબો સમય તમે જુઓ ચિત્રની અંદર એ રીતે કલર ને ઓલું રહે ને એમ. એ જે આમાં કીધું, આમાં ગોપીનાથજી સાધન દીપિકામાં કહે છે કે જે સ્ત્રીઓ છે આ ચિત્ર સ્વરૂપની સેવા ગોપીનાથજીએ કહી છે ત્યાં કે ભાઈ સ્ત્રીઓ છે એને એવું અનુકૂળ વાતાવરણ સેવાનું ન મળે અને બીજાના અંડરમાં જીવવું. ત્યારની વાત છે, અત્યારની વાત નથી. બીજાના અંડરમાં જીવો ને હવે એવી કન્ડિશનમાં ભગવાનની ભક્તિ કેમ કરવી? તો કે ચિત્ર મૂર્તિ રવિજ્ઞાયમ, આમાં શ્લોક આવશે સાધન. એવી ચિત્ર સ્વરૂપ એક રાખી, ઘરમાં રાખી અને જે કાંઈ પણ સામગ્રી કરે પ્રભુને ભોગ ધરી દે અને પછી પ્રસાદ રૂપે એનું ગ્રહણ કરે તો પણ એને એમાં કીધું છે કે ગોપિકાવત ફલમ, એટલે ગોપિકાને જેમ ભગવાન મળ્યા એમ એને પણ ભગવાન મળી જશે. આવી રીતના સેવા કરવાથી. કારણ કે એ સરાઉન્ડિંગને એ જાણતા હતા ગોપીનાથજી, એટલે એણે કહ્યું છે કે આ રીતે ચિત્રમૂર્તિની ચિત્ર સ્વરૂપ જે છે એની સેવા આ રીતે કરવી. પણ આપણે ત્યાં ચિત્ર હોય, ધાતુ હોય, કાષ્ટ હોય, પછી આપણે યમુનાજીના વાલુકાજી હોય, પાદુકાજી હોય, આ બધા જ જે છે લેપન જ્યાં બેઠકજી વગેરેમાં હોય છે ને ત્યાં પછી લેપન કરવામાં આવે તો ખબર નહીં, પણ એ બધી 11 બતાવી છે સ્વરૂપના પ્રકાર ભાગવતજીની અંદર. એના સેવની કંઈ 11 સ્વરૂપ બતાવ્યા છે આવા. એટલે ત્યારથી આ રીતે સ્વરૂપની સેવા એવી રીતે શરૂ કરી. જેને અનુકૂળતા નહોતી એ પછી આ રીતે સ્ત્રીઓ જે છે એ ચિત્ર સ્વરૂપ પધરાવીને આ રીતે કોઈને ઘરમાં ખબર ન પડે, એમ લાગે ચિત્ર રાખ્યું હશે પણ એ સેવા ચાલુ હોય તો એ રીતે પણ એ સેવા કરી શકે છે. અને ગોપિકાવત ફલની એને પ્રાપ્તિ થાય એમ ગોપીનાથજી સાધન દીપિકામાં કહે છે. અને આ જે શાલિગ્રામની વાત આવી એ કોન્ટેક્સમાં ગોપીનાથજીએ એ ખુલાસો કર્યો છે કે વ્યંગ્યાંગી અપી સેવે તો યદી ભાવો ન બાધતે, કે ભાઈ આપણું સ્વરૂપ ખંડિત થઈ ગયું હોય અને જો તમારો ભાવ અખંડિત હોય તો પણ એની સેવા થઈ શકે. અને સ્વરૂપ અખંડિત હોય અને તમારો ભાવ ખંડિત થઈ ગયો હોય પછી તમે સેવા કરો તો શું ને ન કરો તો શું, પછી તમને ભાવ ખંડિત એટલે શું? આપણું ક્યાં નિધિ છે? નિધિ તો બધા હવેલીમાં છે. આપણા કંઈક ઓછા વોલ્ટેજના છે અને ઓલા નિધિ હવેલી ઉભી રહે એ વધારે વોલ્ટેજના છે. તો એ શું થઈ ગયું? સ્વરૂપ અખંડિત છે, ભાવ છે ખંડિત થઈ ગયો. ભાવ ખંડિત થઈ ગયો એટલે વાત પૂરી થઈ ગઈ. ગોપીનાથજી એમ કહે છે કે ખંડિત સ્વરૂપની પણ સેવા જો તમારો ભાવ અખંડિત હોય તો થઈ શકે છે. જે ખંડિત ભાગ હોય ત્યાં બાજુમાં બિરાજે, કોઈના ચરણ માનો કે ખંડિત થઈ ગયા તો ત્યાં બાજુમાં જ બિરાજે ઠાકોરજીને. એ જ રીતે એટલે આપણે ત્યાં ખંડિત સ્વરૂપની પણ સેવા થાય છે. એવો એક પ્રસંગ શ્યામ બાવાના વચનામૃતમાં મેં સાંભળ્યો કે ઠાકોરજીની સેવા કરતા હતા ને કોઈ ભીતરિયા મુખ્ય સેવા કરતા હોય તે પડી ગયા, તે ઠાકોરજીનું ચરણ ખંડિત થઈ ગયો. તે બાલક કંઈક પરદેશ પધાર્યા હશે બહાર, તો એ આવ્યા તો સ્વરૂપ બદલાવી નાખ્યું એના જેવું જ બીજું. બાલકને ખબર પડી ગઈ, ઓલાને બધાએ ઓલાને કીધું કે તારા બાપનો પગ ભાંગે તો એને બદલાવીશો ક્યાંય, કે તારા બાપનો પગ ભાંગે તો બદલાવી નાખશો. બહુ મસ્ત પ્રસંગ કીધો હતો. ઓલા બદલાવી નાખ્યા રાત પ્રભુને.
એને એવો પ્રેમ હતો એમાં કે ભાઈ ભલે ખંડિત થઈ ગયો પણ ભાવ એનો અખંડિત, એનો ઓલા ભીતરિયાનો ખંડિત થઈ ગયો ભાવ. એટલે ઓલા મારા શ્રી એને કીધું કે તારો બાપ નો પગ ભાંગી જાય તું બદલાવી નાખજો ઈ કે. એટલે ગોપીનાથજીને કેવું પડે કે વ્યંગ્યાંગી અપી સેવે ને યદિ ભાવો ન બાધતે. વ્યંગ્યાંગી મૂર્તિની પણ સેવા થઈ શકે. જો ભાવ અખંડિત હોય તો એની પણ સેવા આપણે ત્યાં છે, કરી શકીએ છીએ. અને આપણે ત્યાં કોઈ એવા ભેદ નથી એમ કે વ્યંગ્યાંગી હોય કે પછી ચિત્ર હોય કે વસ્ત્ર હોય. તો વસ્ત્ર આપણે ત્યાં સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ છે. અને એવા પ્રસંગ પણ 252 છે કે કોઈ ભગવદી હતા, એને એવો શંકા ગઈ કે મારે તો વસ્ત્ર છે ને બીજા બધાનું લાલન છે, ગોવર્ધનનાથજી છે, લાલન છે કોઈને. તો એને પછી એનું સમાધાન કરવા માટે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી એને પણ વસ્ત્રમાં નવનીત પ્રિયાજીના તાતણે નવનીત પ્રિયાજીના એને દર્શન થયા, એવો પ્રસંગ આવે છે. એટલે જ્યારે જે આપણે સેવ્ય સ્વરૂપ છે એની અંદર જરા પણ વોલ્ટેજ ઓછા નથી. મહાપ્રભુજી તો એમ જ કે યત્ર હસ્ત તત્ર હસ્ત. જે કૃષ્ણના હસ્ત છે એ તમારા ઠાકોરજીના હસ્ત છે, આપણા ઠાકોરજીના હસ્ત છે. જે કૃષ્ણના ચરણ છે એ આપણા ઠાકોરજીના ચરણ છે. તમે નુપુર ધરાવો તો કૃષ્ણને જ નુપુર ધરાવો છો, કડા ધરાવો તો કૃષ્ણને જ. કટક આદિ ઉપચારો કૃષ્ણ એવસ્યા. કટક વગેરે ઉપચાર કરો એ કૃષ્ણને જ કરી રહ્યા છે. એમાં જરા પણ ભેદ નથી. સ્વરૂપ પણ નહીં કયું એમ કૃષ્ણ. એટલે શ્યામ બાવાનો ઓલો આમાં આપણે જોયું હતું ને ભક્તિ યોગના પુસ્તકમાં કે ભાઈ બધા એમ કહેતા તું બાલકૃષ્ણના સ્વરૂપમાં કૃષ્ણને માનેસ કે નહીં? તો કે નથી માનતો એ કે. પછી બધા દીક્ષિતજી મહારાજ પાસે ગયા ને પછી એને કીધું ને કે બાલકૃષ્ણ હોય કે શું કોઈ એની સ્વરૂપની ડબ્બી છે ને પછી એમાં કૃષ્ણ આવે. એ સ્વરૂપ કેવું એ થોડોક ઉતરતી વાત છે. કૃષ્ણ સાક્ષાત વસ્તુ તો કૃષ્ણ, સ્વરૂપ નહીં. સ્વરૂપમાં હજી કંઈક ભેદ આવે છે. કે બાલકૃષ્ણના સ્વરૂપમાં કે કૃષ્ણ નથી માનતા. એ બાલકૃષ્ણના સ્વરૂપમાં કૃષ્ણ માનવું કે બાલકૃષ્ણ પોતે કૃષ્ણ છે કે કોઈ ડબ્બી છે બાલકૃષ્ણ કે સ્વરૂપમાં. એટલે આર્ગ્યુમેન્ટ એવી જોઈએ. એટલે એમણે શાલિગ્રામ જેવો લાખનો ગોળો બનાવી અને એમાં સોના મોહરો ભરીને વૈરાગીનો વેશ જે લીધો ને પછી એને જે તોડ્યો ને, એટલે ગોપીનાથજી એમ કહે છે કે ભાઈ આ કરવું એ ભગવત સ્વરૂપની ભાવના કર્યા પછી એને ભાંગી નાખવું એ ઈષ્ટ નથી, એમાં વૈષ્ણવતા નથી. પણ મહારાજ મેં સ્વરૂપની પ્રતિષ્ઠા નહોતી કરાવી. જો વાસુદેવદાસજીએ શું કહ્યું કે મેં એની પ્રતિષ્ઠા તો નહોતી કરી ને. એમાં આપણે કેમ પુષ્ટ કરાવવું અથવા તો પ્રતિષ્ઠા કરવી, એટલે મર્યાદા માર્ગની અંદર આપણે જોઈએ તો સ્વરૂપની પ્રતિષ્ઠા થતી. અને આપણે ત્યાં ભાવ પ્રતિષ્ઠા છે, ભાગવતના શ્લોકો દ્વારા આપણે પુષ્ટ કરાવીએ તો એટલે પ્રતિષ્ઠા બે પ્રકારની હોય, એક સ્વાર્થ પ્રતિષ્ઠા અને એક પરાર્થ પ્રતિષ્ઠા. શાસ્ત્ર પ્રમાણે સ્વરૂપની બે પ્રકારની પ્રતિષ્ઠા થાય. એક સ્વાર્થ પ્રતિષ્ઠા એટલે એક આપણા માટે સ્પેશિયલ સેવા, આપણા ઘર પરિવાર માટે આપણે એની સેવા કરીએ, સ્વાર્થ પ્રતિષ્ઠાપિત સ્વરૂપ કહેવાય. અને જગન્નાથે વિઠ્ઠલે છે આ બધા જે સ્વરૂપો છે અથવા તો બીજા જે મંદિરો છે એમાં સ્વરૂપ બિરાજે એ પરાર્થ પ્રતિષ્ઠાપિત દેવ કહેવાય. કે ભાઈ ગામના બધા લોકો એ દેવને સામગ્રી સમર્પણ કરી શકે. એમાં ધ્યાન એ રાખવું પડે કે દેવને જે દાનના પેટે આવેલી વસ્તુ હોય દેવના શ્રૃંગારમાં વપરાય, અને દેવને જે સમર્પણ પેટે આવેલી વસ્તુ હોય એ પાછું સમર્પણ તરીકે પ્રસાદ તરીકે ગ્રહણ કરી શકાય. એવું ત્યાં સિદ્ધાંત રહસ્યમાં આપણે આ બધા ખુલાસાઓ જોયા હતા કે ભાઈ પરાર્થ પ્રતિષ્ઠામાં પણ અત્યારે એવો કોઈ વિવેક રહેતો નથી. એમ અત્યારે બધા દેવને જ આપે છે, હવેલીઓમાં દેવને જ આપે ને કોણ ન્યાય એવો વ્યવસ્થા રાખે કે સમર્પણાર્થ આપ્યું કે દેવને આપ્યું. અને એ જે શૈવ્ય સ્વરૂપ છે એ સ્વાર્થ પ્રતિષ્ઠાપિત સ્વરૂપ છે, પરાર્થ પ્રતિષ્ઠાપિત નથી, ગામ માટે નથી. મહારાજોના પોતાની માથે ને પોતાના પરિવાર માટે સેવા કરવા માટે પર્સનલ ઠાકોરજી છે. ઈ જ તો મોગાણ છે, ઈ જ તો તકલીફ છે જાહેર કર્યા. ઈ તો એટલે દેવદ્રવ્ય થયું ને, બધા દેવને નામે આવતી વસ્તુ થઈ ગઈ. તમારી ઘરે સ્વાર્થ પ્રતિષ્ઠાપિત બિરાજતા તો કોણ આપત તમને? આ તો લક્ષ્મીને નાથને બદલે લક્ષ્મી પ્રિય થઈ ગઈ.
આપણા માથે જ બિરાજતા હોય તો આપણે આપણા છોકરા પાસે કોઈ કહીએ, ના જ માટે કરે. જય શ્રી માગવા તમે આવો પ્રણામ મારા છોકરાને કટાક્ષ દ્યો. સ્વાર્થ પ્રતિષ્ઠાપિત જે દેવ છે એની સેવા આપણે કરવાની હોય. એ તો થઈ જ ના પણ એ શકે. પછી શું થઈ ગયું કે પરાર્થ પ્રતિષ્ઠા થઈ ગઈ ને. એક વૈષ્ણવ પેલા શું હતું કે બિચારા વૈષ્ણવ જે ઘરમાં સેવા નહોતા કરી શકતા એ ટહેલ કરવા જતા. ક્યાં જાય ઈ? બીજે બીજે વૈષ્ણવની ઘરે જાય કે આચાર્યની ઘરે જાય. પછી એમાં એવું થયું કે જે સેવા ઘરમાં કરતા હતા એને એમ થયું કે ઓલા લઈ જાય ને અમે રહી જાવ કે ઈ લાઈન લાઈન 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 કરું ગિન ગિન કે મેં પછી હવેલી ચાલુ થઈ. તો એ ગિન ગિન કરીને આ બધા ભેગા થઈ ગયા. સેવા કરતા હતા એ જ દોડી દોડી જવા માંડ્યા. અને પછી શું થયું? પછી તો દર્શન ખુલવા માંડ્યા. પછી વિકૃતિ આવવાની ચાલુ થાય તો પછી એમાં કાંઈ અંત થોડો હોય. પછી આખું ગામ આવતું થઈ ગયું. અને આખું ગામ એવું તો એ સમજતા જ હોય ને કે આ રીતે નથી થતું કોઈ એને કે ખબર તો હોય. બધાને બધી જ ખબર છે. એવું નથી કોઈને કંઈ ખબર નથી. બધાને બધું જ ખબર છે. બધાને લક્ષ્મી કોને પ્રિય ન લાગે? બધાને બધું જ ખબર હોય છે. પણ પછી ધીરે ધીરે શું થાય કે માણસને દ્રવ્ય આવતું થઈ જાય પછી કોઈ બંધ થોડું એમાં કરે. આસક્ત થઈ જાય ને એટલે પછી દ્રવ્ય એટલું આવે ધમધક તો દ્રવ્ય આવે. લક્ષ્મી લક્ષ્મી આવે. માયા છે ને ગમે એમ હમ. થાય. લક્ષ્મી માયા જ છે. અહીંયા એ જ કીધું ને લક્ષ્મી સહિત નારાયણ પધારે તોય મહાપ્રભુજી ન ગઈ હા, ખાલી કે ભાઈ નારાયણ કીધું તો લક્ષ્મી સહિત તો એ કઈ તમારું કઈ મન લક્ષ્મીમાં તો નથી ગયું ને. તો ગોપીનાથજી કે જે તમારો થઈને જે વૈષ્ણવ થઈને ઠાકોરજીના દ્રવ્યમાં મન કરશે એનો સમૂળ નાશ થશે. આ મહાપ્રભુજીના વચન, ગોપીનાથજીના વચન. તો એ જ છે ને ન્યા પ્રોબ્લેમ એ છે કે દેવના નામે આવી રહ્યું છે બધું. જે કાંઈ દ્રવ્ય આવી રહ્યું છે દેવને આવી રહ્યું છે. એટલે દેવ દ્રવ્ય ઉપહારનો પાપ લાગી રહ્યું છે. એનો પ્રસાદી દેવ દ્રવ્ય છે. એટલે જો ઘરમાં તમે સેવા કરતા હોય તમારા દ્રવ્યથી તો પછી કોઈ પ્રશ્ન જ હતો ને.